એક એવી અવસ્થા એટલે યુવાન અવસ્થા. આણંદ શહેર અને વિસ્તારના એવા શિક્ષિત અને લક્ષિત યુવાઓના સંમેલનમાં મંચ ઉપર બિરાજમાન પૂજ્ય ભગવતચરણ સ્વામી, પૂજ્ય સર્વમંગલ સ્વામી, અનેકવિધ મંદિરોમાંથી પધારેલા સમર્પિત સંતો, જેણે પોતાની યુવાની રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધી છે, એવા તમામ પૂજનીય સંતો, યુવાન અવસ્થા હાઈટ ને જાજુ જોવે છે. હાઈટ જોઈએ, સ્ટ્રક્ચર તમારું જોઈએ, સિક્સ પેક બોડી જોઈએ. જેની પાસે કદાચ જે યુવાનને શોભે એવું લગભગ કશું નથી, છતાં પણ આખા ગુજરાતનું હોમ મિનિસ્ટર સંભાળી રહ્યા છે એવા હર્ષભાઈ સંઘવીને પણ તાળીઓથી વધાવીએ. એક વામન કાયામાં વિરાટનો પ્રવેશ થયો છે. શરીર નાનું છે, વ્યક્તિ નાના છે, વ્યક્તિત્વ બહુ મોટું છે, બહુ જ મોટું વ્યક્તિત્વ છે. કંઈક રાષ્ટ્ર માટે કરી છૂટવાની ભાવના છે. જ્યારથી એ આ વિભાગ સંભાળી રહ્યા છે ત્યારથી ગુજરાતમાં બનતી ઘટનાઓ, એક્શન એન્ડ રિએક્શન બધું જ અમે જોઈ રહ્યા છીએ, મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અને જે સ્પીડથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એ કાબિલે દાદ છે અને અભિનંદનને પાત્ર છે. આજના કાર્યક્રમમાં તેઓ શ્રી પણ ઉપસ્થિત રહ્યા. સાથે માનનીય શ્રી બ્રિજેશભાઈ મેરજા, જેઓની બાજુમાં જ ઉપસ્થિત, તેઓ પણ ગુજરાતના માનનીય મંત્રીશ્રી છે. ગુજરાતના રૂરલ ડિપાર્ટમેન્ટ હોય કે પ્રજાના વિકાસના કાર્યો હોય, એના માટે દિન રાત પ્રયત્ન કરી રહ્યા છે. અને વધારે આનંદ તો મને એ છે કે મંત્રી બન્યા એ પહેલાથી અમારા પરમ મિત્ર છે, ખૂબ લાગણીવાળા છે. મોરબી મંદિરના નિર્માણની અંદર પણ એમનો સિંહ ફાળો છે. અને સાથે મંત્રી બન્યા પછી લોકોને સંદેશ આપનારા તો ઘણા હોય, પણ અમારા સંતોના સંદેશ લખનારા મંત્રી કોઈ જોયા હોય તો એ બ્રિજેશભાઈ મેરજા છે. ખૂબ સારા વાચક, ખૂબ સારા લેખક એવા બ્રિજેશભાઈ પણ આજે ખાસ ઉપસ્થિત રહ્યા. આમ તો બપોરે અમારે એક ઔપચારિકતા માટે વાતચીત થઈ. મને કે આપ ક્યાં બિરાજો છો? મેં કીધું આણંદ આવવાનું થયું છે. શું કાર્યક્રમ છે? બધું શ્રેષ્ઠ યુવાનો એકત્રિત થવાના છે અને પ્રવચન છે, યુવાનોને સંબોધવાનું છે. તો મને કે હું આવી જઈશ. બધું ગોઠવણ કરીએ. ના કે મારે શ્રોતા બનીને આવવું છે ને આપને સાંભળવા માટે આવવું છે. એક મિનિસ્ટર થયા પછી સંભળાવવું બહુ ગમે, પણ સાંભળવું ગમે એવા મંત્રીઓ આજે ભેગા થયા છે. મંચ પર બિરાજમાન અન્ય પદાધિકારીઓ, હોદ્દેદારો, રાજકીય નેતાઓ, નીચે પણ બિરાજમાન સમાજના અગ્રગણ્ય લીડર્સ, પ્રોફેસર્સ, ફેકલ્ટીઝ, અને બહુ જ મોટી સંખ્યામાં હમણાં જેમ ઉલ્લેખ કર્યો કે કેટલાક ભોજનનો ત્યાગ કરીને આવ્યા છે. ભગતસિંહની ઉંમર થઈ ગઈ, લગ્નની ઉંમર થઈ ગઈ, અને એ સમયે એના પિતા ભગતસિંહને કહે છે, બેટા તારી ઉંમર થઈ ગઈ, લગ્નનો વિચાર તો કર. ભગતસિંહ ના પાડે છે કે લગ્નની મારી ઈચ્છા નથી. એના પિતા કહે છે, તારી માનો વિચાર તો કર, તારી માની ઈચ્છા છે કે તું લગ્ન કર. એ સમયે ભગતસિંહ કહે છે, તમે તો મને એક માનો વિચાર કરવાની વાત કરો છો, મને 33 કરોડ ભારતીયોની માનો વિચાર આવે છે એટલે લગ્ન નથી કરતો.
ભારત માતાનો વિચાર કરવા જાય, રાષ્ટ્રના નિર્માણનો વિચાર કરવા જાય, ઉત્કર્ષનો વિચાર કરવા જાય, તો લગ્ન ભૂલાઈ જતા હોય તો ભોજન તો ભૂલાઈ જ જાય ને. અબ્દુલ કલામ સાહેબ કાળા હતા કે વાંકડિયા વાળ હતા એટલે એમને મળ્યું નહોતું એવું નથી. કલામ સાહેબ સાયન્સના સ્ટુડન્ટ, એરોનોટિકલ એન્જિનિયર, એક સાયન્ટિસ્ટ, એક મિસાઇલ મેન, એક પ્રખ્યાત લેખક, એક ચિંતક, એક વિચારક. એ જ કલામ એકવાર પોતાનું પુસ્તક વાંચતા હતા અને પુસ્તકમાંથી એક કંકોત્રી નીકળી. કંકોત્રીમાં નામ વાંચ્યું કે કોના લગ્ન છે, આઉલ પકીર ઝૈનુલ આબદીન અબ્દુલ કલામ. ઓકે, આ તો આપણા જ લગ્નની કંકોત્રી છે. તારીખ તો વીતી ગઈ. પોતાના લગ્નની તારીખો ભૂલી જાય, રાષ્ટ્રપતિ થાય, લોકોની કંકોત્રીઓ જોઈ જોઈને ભેગી કરે ને માંડ માંડ પતિ થાય. ઘણા અત્યારથી કંકોત્રીઓ ભેગી કરતા હોય છે કે આપણે આવી બનાવશું. તું પેલા પાત્ર તો હો જ પછી કંકોત્રીનું બુકિંગ કરજે. ઘણા ગાડી પછી લાવે, કિચન પેલા લાવી દે છે કે ગાડી પછી લાવશું, કિચન સારું છે. આજનું સંમેલન એના માટે છે. યુ આર ધ ફેસ ઓફ ઇન્ડિયા. ભારતનો ચહેરો તમે છો. યુ આર ધ ફેસ ઓફ ઇન્ડિયા. એવો યુવા વર્ગ આજે ભેગો થયો છે. આપણે બધા યુવાનો છીએ. તમે ફેસ ઓફ ઇન્ડિયા છો અને ફેઇથ ઓફ ઇન્ડિયા છો. ભારતનો ચહેરો પણ છો અને ભારતનું ચારિત્ર પણ છો. વિશ્વ આખાને એકમાત્ર કોઈની બીક હોય તો એ ભારતની હવે બીક લાગવા લાગી છે. અને ભારતમાં પણ યુવાનોની બીક. યુવાનોમાં એ પાછા ભણેલા યુવાનોની, અભણની તો ભારતને પોતાને લાગે છે. ભણેલા યુવાનોની બીક બધાને લાગે છે. આટલું યુવાધન જેની અંદર તરવરાટ છે, જેમાં જોમ છે, જેમાં જોશ છે, એવા સક્ષમ ભારતીય યુવા વર્ગ સાથે આજે મારે વાતો કરવી છે. આ યુવાવસ્થા કેવી છે જેમાં મેક્સિમમ વાતો થાય સ્ક્રીનની અને સ્કિનની. There are two words, most favorite words of youth: screen and skin. મોબાઈલનો સ્ક્રીન, ટેબ્લેટનો સ્ક્રીન, ટીવીનો સ્ક્રીન, હોમ થિયેટરનો સ્ક્રીન, થિયેટરનો સ્ક્રીન અને સાથે સાથે સ્કિન. સ્કિનની પણ આપણને સતત એ ચિંતા થયા કરે છે. યુવાન વયે આપણને સૌથી વધારે જો કોઈ ગમતું હોય તો એ ફેસ ગમે છે. ફેસ. આપણા શરીરમાં યુવાન વયે સૌથી ગમતું અંગ હોય તો એ આપણો ફેસ છે અને ક્યાંક ક્યાંક કોકનો ફેસ છે. પણ સૌથી વધારે આપણો ફેસ ગમે છે. જેના માટે સૌથી વધારે ચિંતા છે, સૌથી વધારે પ્રયત્નો છે, ફેસ માટે. વારે વારે અરીસામાં જોવું ગમે, વારે વારે અરીસામાં જોવું ગમે ને ઘડીએ ઘડીએ ચાલુ કથામાં એ ગાલ પર હાથ જતો રહે ને ત્યારે સમજવાનું કે યુવાની ફૂટી નીકળી છે. મોબાઈલમાં જોઈને પણ વાળ સેટ કરે, લોકોના ગોઠવેલા સાઈડ ગ્લાસ ફેરવી નાખે, પોતાનું સેટિંગ કરી નાખે. લિફ્ટમાં જતી વખતે એને લિફ્ટ ચાલુ છે કે નહીં એની ચિંતા નથી, પણ મિરર હોય તો ત્યાં ઓનલાઈન થઈ જાય. લિફ્ટમાં પણ જેને પ્રતિબિંબ જોવું ગમે, ભોજનની ડીશ કે વાડકીમાં પણ મોઢું જોઈને વાળ સેટ કરનારા ઘણા હોય છે. ખાવા બેસતા પહેલા ડીશ ઘસી નાખે ને પછી એમાં પોતાનો ફેસ જોવે, ઘડીએ ઘડીએ પાણીથી ધોયા કરે અને રૂમાલથી લોયા કરે. એનું નામ યુવાન. સતત એને પોતાના ચહેરાની ચિંતા છે. ફેસની શોભા વધે એના માટે પ્રયત્ન કરે. ફેસ વોશ. જો કે તમે તો આવું કઈ વાપરો જ નહીં. ફેસ વોશ, એપ્લાય ટોનર. ટોનર કેટલાક વાપરે છે. એપ્લાય સિરમ, એપ્લાય આઈ ક્રીમ.
યુ સ્પોટ ટ્રીટમેન્ટ. મેં છોકરાઓને પૂછ્યું સ્પોટ ટ્રીટમેન્ટ શું છે? એ કે સ્વામીજી, ચહેરા પર એક પણ નાનો સરખો ડાઘ ન થવો જોઈએ, એની ટ્રીટમેન્ટ તરત કરવી પડે. સ્પોટ ટ્રીટમેન્ટ, મોઇશ્ચરાઇઝર. ઘણી વાર તો હોટલમાં ગયા હોય ત્યારે 3 ડબ્બી હોય, પહેલા કઈ વાપરવાની છે પછી કઈ વાપરવાની છે સમજાય નહીં. મોઇશ્ચરાઇઝર, ફેસ ઓઇલ, એપ્લાય સનસ્ક્રીન. સનસ્ક્રીન પણ હતો. હેર સ્ટાઇલો જાત જાતની કરતા થઈ ગયા. હમણાં અમારે એક છોકરાને વાંકડિયા વાળ હતા અને સીધા વાળ મેં જોયા. કેમ રાતમાં થઈ ગયા? મને કે એમને એમ નથી થયા. 10 કલાક હેર સલૂનમાં બેઠો છું. 10 કલાક બેઠો ને 12,000 આપ્યા છે. 12,000. મેં કીધું વાળ સીધા કરવાના? મને કે 18 વર્ષથી વાંકા હતા, 12 કલાક તો થાય કે નહીં? મેં કીધું 18 વર્ષથી જેના વાળ વાંકા હોય, વાળ સીધા કરવામાં 12 કલાક થાય, તો જે યુવા વર્ગ વાંકો હોય ને સીધો કરવા માટે 2 કલાક તો આપવા પડે કે નહીં? આઈબ્રો સેટ કરવી છે, દાઢી સેટ કરવી છે. કેટલાક તો વાળ એવા કપાવે છે કે આપણને લાગે એ હુઈ ગયો તો કે વાળ જ હુઈ ગયો તો. કેટલાકને આટલી દાઢી, આવડી દાઢી, આપણને લાગે ભૂલથી રહી ગઈ છે કે શું છે. ફેસ, ચશ્માની ફ્રેમો, મોટે ભાગે જોવાનું ગ્લાસમાંથી છે, પણ ટાઈમ વધારે બગડે છે ફ્રેમ સિલેક્શનમાં. ફ્રેમ સારી હોય તો તમે લોકોને સારા દેખાઓ, ગ્લાસ સારા હોય તો લોકો તમને સારા દેખાય. બીએપીએસ સંસ્થા 2 વસ્તુ આપે છે. તમે સારા દેખાઓ એના માટે ફ્રેમ પણ આપીશું, અને તમને લોકો સારા દેખાય એના માટે વી વિલ પ્રોવાઇડ ગ્લાસ ઓલ્સો. અમે ગ્લાસ પણ આપીશું, એક વિઝન પણ આપીશું. સાંભળવાનું જ હોય છે, પણ હેન્ડ સ્પ્રી પણ કેવી જાત જાતની. હા, હેન્ડ સ્પ્રી પાછી એટલી જાત જાતની આવે, પાવડર ને કાનમાં બુટિયા. સુરેશ દલાલે સરસ લખ્યું છે, શીર પર વાળના પટિયા, કાનમાં બુટિયા. હવે તો નાજુક પગે ઝાંઝર તણા જણકાર બાકી છે. કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ. બસ હવે તો ચોળી તણા ચણિયા શણગાર બાકી છે. બસ ચણિયા ચોળી પહેરવાની જ બાકી છે, બાકી મોટા ભાગનું કરી નાખ્યું છે. અત્યાર સુધી જટિયા હતા, બુટિયા હતા, હવે ટેટિયા આયા. ટેટુ કરાવો, જાત જાતના ટેટુ, આખા શરીરે ટેટુ કરાવે છે. એને સ્માર્ટ બનવું છે. ઘરે મમ્મી પપ્પા બોલ્યા કરે કે આખો દાડો અરીસ આગળ શું ચોટ્યો રહે છે? અરીસ આગળ જ ઉભા હોય, ખોતર ખોતર જ કરતો હોય છે. પણ જૂના જમાનાને મમ્મી પપ્પાને શું ખબર પડે કે આ પૃથ્વીનું શ્રેષ્ઠ સર્જન, આ પૃથ્વી પરનો શ્રેષ્ઠ ચહેરો અરીસા સામે જોઈને સ્વમૂલ્યાંકન કરી રહ્યો છે, સ્વ સુધારણાના માર્ગે ચાલી રહ્યો છે. એને શું સમજી શકાય? ફેસ સારો કરવા કેટલાક સર્જરી કરાવે છે, ફેશિયલ તો કરાવે જ છે, પણ સર્જરી કરાવે છે. માઇકલ જેક્સન, હી વોઝ અ નિગ્રો, એ કાળો માણસ હતો. 17 વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી માઇકલ જેક્સને. નાક પણ પ્લાસ્ટિક સર્જરી વાળું હતું. ઘણી વાર નાક કપાયું હતું, આમે કપાયું હતું, પણ નાક પ્લાસ્ટિક સર્જરી કરીને કપાવ્યું હતું. આપણે આવું જોખમ સર્જરીનું ના લેવાય, કારણ કે હોય એ જાય તો. આપણે ચારકોલ ફેસ માસ્ક સારા આવી ગયા છે ને, ચારકોલ ફેસ માસ્ક આમ લગાવીને પછી આમ કરીને સીધું કાઢવાનું. ચારકોલ ફેસ માસ્ક. હવે એ ના મળે તો આપણી જૂની ને જાણીતી મુલતાની માટી તો છે જ. મુલતા કી માટી લગાવો, ચહેરામાં નિખાર લાવો, ચહેરો ગ્લો થવો જોઈએ, ગ્લો ચમકવા જોઈએ. તમે લોકો તમારા ચહેરામાં અંજાવા જોઈએ.
એક યુવાન હમણાં મને મળ્યો, ચશ્મા વાળો હતો ને ચશ્મા દેખાય નહીં એટલે બધું સ્પેક્ટેકલ્સ ક્યાં ગયા? મને કે કાઢી નખાયા. કેમ કરી હતી? નીકળી ગયા. મને કે નંબરનું ઓપરેશન કર્યું. તું કેમ ચશ્મા કાઢી નખાયા? મને કે લુકમાં થોડા ડિસ્ટર્બ કરતા હતા, લુક થોડોક બગડી જતો તો ડિસ્ટર્બ કરતા હતા, ચશ્મા કાઢી નખાયા. માણસ માત્રને પોતાનો આઉટલુક બહુ જ સુધારવો ગમે છે, પોતાનો ફેસ બતાવવો ગમે છે આપણને. ગ્રુપ ફોટામાં પણ જોજો, તમારો ચહેરો દેખાય ને એના માટે અમુક ગમે ત્યાંથી ઘૂસ મારે, ભાઈ હું ના કપાઈ જવો જોઈએ, એટલે પોતાનો ચહેરો દેખાવો જોઈએ. આ સભામાં અત્યારે તો કેમેરો મારી બાજુ ફોકસ છે, પણ જો કદાચ તમારી બાજુ ઓડિયન્સમાં ફોકસ થાય ને અને પછી જેનું ધ્યાન નહીં તો બાજુવાળો કોણી મારે, ઓય આપણે સ્ક્રીન પર લાઈવ છે, લાઈવ. આપણો ચહેરો આવી જાય એમાં ઘણા મંત્રીની જેમ આમ કરતા હોય પાછા. તમારો ચહેરો સ્ક્રીન પર આવે એની એક મજા છે, એલર્ટ થઈ જઈએ છીએ. સારું દ્રશ્ય દેખાય કે સારું ડેકોરેશન દેખાય, સારું લેન્ડસ્કેપ દેખાય, સારા ફાઉન્ટેન દેખાય એટલે ઉભા ઉભા શરૂ થઈ જાય. ધીમે ધીમે તો માણસોના એક હાથની લંબાઈ વધતી જશે. જમણો સેલ્ફી માટે જ અનામત રાખવામાં આવશે. સેજ સારું દ્રશ્ય જોયું નથી, સેલ્ફી લીધી નથી અને પાછો બીજાને મોકલે. ઘણા એકલા બેઠા બેઠા જોઈને રાજી થાય, પ્રશંસા કરે પોતાના જ ફોટાની. એ ચાંદ સા રોશન ચહેરા, ક્યાં રૂપ પાયા હે. પાછો પોતે ને પોતે બોલે કે મારા ક્લાસમાં છે પણ લગભગ આપણા જેવું કોઈ નહીં, આપણા જેવું કોઈ નહીં. ભગવાને સંપૂર્ણ પક્ષપાત મારો જ રાખ્યો છે. મિત્રને બોલાવીને પાછો કે જો તો ખરો તો યાર શું ફોટો આવ્યો, શું ચીકનો ફેસ છે, શું ફોટો આવ્યો છે, કોઈની નજર લાગી જાય એવો છે ને કે. એટલે મિત્ર કે સારું ડિલીટ કરી નાખ, નજર લાગે એ પેલા ડિલીટ કરી નાખ. ઇટ્સ એજ ઓફ ફેસ. આ અવસ્થા ફેસની અવસ્થા છે. ફેસ ન બગડી જાય એની ખૂબ સાવચેતી રાખીએ છીએ આપણે. પણ મિત્રો આજનો વિષય આ છે, આપણો ફેસ બગાડે છે કોણ? ગરમી કે ઠંડી? પોતાના ખીલ કે બીજાનું દિલ? તમારો ફેસ બગાડે છે કોણ? તમારા પોતાના ખીલ કે બીજાનું દિલ? મીડિયાની રીલ કે સાવધાની વગરનું શીલ? તમારો ફેસ બગાડનાર છે કોણ? આજે વાત એ સમજવી છે. સારા ફેસ વાળાને પણ પોતાના ફેસ કેમ ઢાંકવા પડે છે, લોકોથી ચહેરા કેમ છુપાવવા પડે છે? આમ તો બોલતો હોય કે મેં કભી ઝુકેગા નહીં, પણ રેલો આવે તો ખબર પડે કભી ટીકેગા નહીં. આમ તો બોલતો હોય કભી ઝુકેગા નહીં. હમણાં એટીકેટી આવી તાર તો વાંકો વળી ગયો તો, બેકલોગ આયા તારે ડિટેન થયો, તારે ઘેર તો બતાવતોય નતો રિઝલ્ટ ઝુકેગા નહીં વાળો. રેલો આવે ત્યારે ખબર પડે, આપણી નીચે રેલો આવે ત્યારે ખબર પડે. એક યુવાન મારી પાસે એના બાપુજી લઈને આવ્યા, ઓફિસમાં બેઠો, 6.6 ફૂટની હાઈટ અને મોઢું નીચું કરીને બેસી રહ્યો. બધું લુક એટ મી, નીચું જ જોઈ રે, શરમાતો હતો. એના બાપાને મેં પૂછ્યું શું થયું? મને કે બ્રેકઅપ થઈ ગયું. બધું બ્રેક ફેલ થઈ જાય નવી નખાઈ દેવાની. નાના કે સ્વામી બ્રેકઅપ થઈ ગયું છે, બહુ ડિપ્રેશનમાં આવી ગયો છે. આજે 6.6 ફૂટની હાઈટ હોય તો પણ ફેસ ઢાંકવા પડે છે. ક્યાંક મસાજ પાર્લરમાં પકડાઈ જાય ને એટલે લોકો મોઢા છુપાવે છે. ક્યાંક ખોટા ધંધા કરતા નવરાત્રીમાં પીતા પકડાઈ જાય છે ત્યારે કેવા ચહેરા છુપાવે છે, દુપટ્ટાથી આમ ઢાંકે છે, આમ ઢાંકે છે ને. કેમ તમારે તમારો ચહેરો છુપાવવો પડ્યો? કેમ ફેસ તમારો ઢાંકવો પડે છે? અધિકારી, સરકારી અધિકારી લાંચ લેતા પકડાય એન્ટી કરપ્શન બ્યુરોના હાથે, ત્યારે કેમ મોઢા આગળ
હાથ રાખી દે છે જ્યારે મીડિયાવાળા આવી જાય ત્યારે. ક્યાંક તમારી વાસના તમારા ચહેરાની સુંદરતાને બગાડે છે. ક્યાંક તમારી લાલચ તમારા ચહેરાની સુંદરતાને ડિસ્ટર્બ કરે છે. ક્યાંક તમારો ક્રોધ તમારા ચહેરાને વિરૂપ કરી નાખે છે. અને ક્યાંક વ્યસન દૂષણ. ચહેરો સરસ હોય પણ ફાકી એવી ભરી હોય માવો. ઘણા રસ્તો પૂછીએ ને કાઠિયાવાડમાં અમારે કે આ રોડ આ બાજુ જાય વડોદરા, અડધું તો બહાર રિલાપ થતા હોય પાછા. તમારા ચહેરાની સુંદરતા બગાડે છે ફાકી માવા. અને કેન્સર થશે ત્યારે તો કાપા મૂકવા પડે છે ને રૂમાલ બાંધવા પડે છે. ફેસ સારો કરવો છે ને. કામ વાસના, લાલચ, ક્રોધ, વ્યસન એ તમારા ફેસની શોભા બગાડે છે. ચોરી કરતા ક્યાંક પકડાઈ જઈએ ત્યારે પણ ચહેરો ઢાંકવો પડે છે. ટૂંકમાં ફેસની શોભા વસ્તુ, વ્યક્તિ કે વાતાવરણ નથી બગાડતી, પણ તમારી વાણી, વર્તનને, વિચારો જ બગાડે છે. અમેરિકામાં BAPS ના એક હરિભક્ત એક મોલની અંદર સર્વિસ કરે, એટલાન્ટા બાજુ. એટલા પ્રમાણિકતાથી BAPS નો મૂલ્યોને જીવનમાં એને ચરિતાર્થ કરેલા. એક ભાઈ પોતાનું વોલેટ ભૂલી ગયા. કેટલાય ડોલર હતા. એણે વોલેટ પાછું આપ્યું. એ મોલના માલિકે મોલ ઉપર આ ભાઈનો મોટી સાઈઝનો ફોટોગ્રાફ લગાવ્યો. તમારો ચહેરો ઉપર જાય છે તમારી પ્રમાણિકતાથી ઉપર જાય છે. તમારી પ્રમાણિકતા. રાજકોટની એક દીકરી અપેક્ષા મારડિયા, સી ઇઝ સ્ટડીંગ ઇન 2nd MBBS. કોરોનામાં એના પપ્પા પણ મૃત્યુ પામી ગયા અને મમ્મી પણ મૃત્યુ પામી ગયા. એક જ અઠવાડિયામાં મમ્મી પપ્પા બંને મૃત્યુ પામી ગયા. આ છોકરી 2nd MBBS માં ભણતી હતી ને કોરોનાના પેશન્ટ જે ઇન્ડોર હતા એની ટ્રીટમેન્ટ કરવા માટે એ છોકરી જાય એટલે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે તે તારા મા બાપ ગુમાવ્યા છે છતાં પણ સ્થિર રહીને કેમ સેવા કરે છે? વોટ શી રિપ્લાઇડ? એને શું કીધું કે મેં તો મા બાપ ગુમાવ્યા છે પણ બીજી દીકરીઓને પોતાના મા બાપ ગુમાવવા ના પડે ને એટલે હું એમના મા બાપની સેવા કરું છું. રાજકોટના તમામ ન્યૂઝપેપરમાં દીકરીના ફોટા છપાયા, એના ન્યૂઝ છપાયા. તમારો ચહેરો ખાલી સુંદરતાથી નથી આવતો, તમારી પરોપકારની ભાવનાથી પણ ફેસ શોભી જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ જીવતા હતા ત્યારે 5.5-6 ફૂટના હતા. અત્યારે 182 મીટરના થયા. સરદારના ચહેરા ઉપર તો લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવે છે. સરદારની સ્ટેચ્યુ પાછળ હોય લોકો આગળ ઉભા રહીને સરદારના સ્ટેચ્યુ સાથે સેલ્ફી લે છે. અરે આપણે જીવતા હોય તોય કોઈ સેલ્ફી લેતું નથી. સરદારના મરી ગયા પછી એના પૂતળા આગળ પણ લોકો ફોટા પાડે છે. કારણ કે સરદાર પવિત્ર એવા હતા. 33 વર્ષે વિધુર થયા, 75 વર્ષ સુધી જીવ્યા. એણે એના પોતાના ચારિત્રમાં એક ડાઘ પડવા દીધો નથી, એટલે લોકો એની સાથે સેલ્ફી લે છે. ફેસ આ છે. આપણા ફેસને ઝાંખો કરે છે કોણ? કોણ ડિસ્ટર્બ કરે છે? મિત્રો, અમે છે ને સાધુ છીએ, સમાજની અંદર ફરીએ છીએ. કેટલાકને એમ લાગે કે સંતોને આ બધી કેમ ખબર પડતી હોય, પણ તમારા જેવા હજારો છોકરાઓની વચ્ચે ફરીએ છીએ. અને બેઝિકલી અમે તો કોલેજોમાં એન્જિનિયરિંગ કરીને આવ્યા છીએ, એટલે અમારું બેકગ્રાઉન્ડ આ જ છે. આ બધામાંથી જ મોટા થયા છીએ. વી નો ધ પ્રોબ્લેમ્સ ઓફ ધી સોસાયટી એન્ડ વી નો ધ સોલ્યુશન ફોર ધી સોસાયટી. સમાજમાં યુવા વર્ગને બધું જ ગમતું નહીં મળે, બધા જ ગમતા માણસો નહીં મળે, ગમતી ક્રિયાઓ નહીં થાય, ત્યારે આપણું મુખ મ્લાન થઈ જશે, ચહેરો ફીકો પડી જશે. યાદ રાખો, બધું જ આપણું ગમતું કોઈનું પણ થયું નથી ને થવાનું નથી. તમે ભૂકંપને અટકાવી ન શકો, ભૂકંપરૂપ મકાન બનાવી શકો. તમે કોરોનાને મારી ન શકો, તમે વેક્સિનેટેડ થઈ શકો, વેક્સિન લઈ શકો. એમ વિપરીત સંજોગો મારી જિંદગીમાં ના આવે એવું તમે બોલી ન શકો, પણ વિપરીત સંજોગોમાં પણ હલી ન શકાય એવા મજબૂત તમે બની શકો. એટલે આજનો સબ્જેક્ટ છે
A face which can face. એક એવો ચહેરો which can face. એક ફેસ એટલે ચહેરા માટે શબ્દ છે, અને બીજો ફેસ એટલે જે સંઘર્ષ કરી શકે, પરિસ્થિતિની સામે જજુમી શકે, જે દરેક સંજોગોમાં સ્થિર રહી શકે, હસ્તે મુખે બધું સહન કરી શકે. સારો બેટ્સમેન ક્યારે બોલરને એમ ન કે 3 ટપ્પી પાડજે, બહુ ફાસ્ટ ના નાખતો યાર, પહેલા બોલે આઉટ ના કરતો. સારો ભારતનો સૈનિક પાકિસ્તાનની બોર્ડર પર રહેલા શત્રુને એમ ના કે ગોળી ના મારતો. મારે ને તારે શું તકલીફ છે? તારે ઘરે ઘેર બેઠા છે, મારે ઘરવાળા ઘેર બેઠા છે, શું કરવા બગાડવું યાર? ભેગો આવો ને 135 નો માવો ખાઈએ. ભારતનો સૈનિક આવું ન બોલે. સારો છાત્ર ક્યારે પેપર સહેલું નીકળે એવું ન બોલે. એ કોઈ પણ પરિસ્થિતિમાં રસ્તો કાઢે છે. સ્પેન દેશમાં 1547માં એક બાળક જન્મ્યું. સ્પેન છોડીને ઇટાલી ગયો. ઇટાલી સૈનિક બન્યો, યુદ્ધમાં જોડાયો. ત્યાં એનો હાથ કપાઈ ગયો, યુદ્ધ કેદી બન્યો, બહુ ટોર્ચરિંગ થયું, છૂટી ગયો. પાછો આવીને સ્પેનમાં ધંધો શરૂ કર્યો. ધંધામાં દેવાળું ફૂક્યું, ફરી જેલમાં જવું પડ્યું. જેલમાં બેઠા બેઠા એને વિશ્વનો શ્રેષ્ઠ હાસ્ય ગ્રંથ રચ્યો. જેલમાં બેઠા બેઠા કપાયેલા હાથ છતાં પણ વિશ્વનો શ્રેષ્ઠ હાસ્ય રસિક ગ્રંથ રચ્યો. એનું નામ છે ડોન કિહેટે. તે લેખક હતા સર્વાન્ટીસ. અ ફેસ વિચ કેન ફેસ. જેલમાં બેઠા બેઠા પણ તમે કોઈ પણ પરિસ્થિતિમાં જજુમી શકો, આનંદથી રહી શકો. હિટલરની છાવણીમાં રહેનાર વિક્ટર ફ્રેન્કલ, એની પત્ની, એનો ભાઈ, એની માં, બધાને મારી નાખ્યા. અને આ માણસે જેલમાં બેઠા બેઠા પણ પુસ્તકો લખ્યા. એને પુસ્તક લખ્યા છે 31 પુસ્તક. મેન સર્ચ ફોર મિનિંગ જેવા પુસ્તકો લખ્યા. હિટલરના ત્રાસની વચ્ચે પણ માણસ ટકી શકે. ફેસ વિચ કેન ફેસ. કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેઓનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. સ્વામીજી 92 વર્ષે બોટાદની બાજુના સારંગપુર જેવા નાનકડા ગામમાં બિરાજમાન હતા. વ્હીલચેરમાં બેઠા હતા, સામે સંતો બેઠા હતા. પ્રમુખ સ્વામીજી સહેજ હલ્યા એટલે સંતોએ પૂછ્યું કે સ્વામીજી દુખે છે? પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા, શરીર હોય તો દુખે તો ખરું ને. તો સંતો કે દુખાવો થાય છે તો તમે કહેતા કેમ નથી? પ્રમુખ સ્વામીજી કે કોઈને દુઃખ કહેવાથી ઓછું થાય ખરું? તો કે ન થાય, પણ જણાવવું તો પડે ને. સ્વામીજી કે આપણે તો દુખી હોઈએ અને બીજાને જણાવીએ તો બીજા પણ દુખી થાય. શા માટે બીજાને દુખી કરવા? સંતો કે પણ આટલો દુખાવો છે છતાં તમે ઉંકારો કરતા નથી. અને એ સમયે પ્રમુખ સ્વામીજી બોલ્યા કે મનુષ્ય શરીર ધારણ કર્યું છે એટલે દુઃખ તો આવવાના. સહન કરવાના 2 રસ્તા છે. હસતા હસતા સહન કરો અથવા તો રડતા રડતા સહન કરો. અ ફેસ વિચ કેન ફેસ. એમને 2 વખત હાર્ટ એટેક આવી ગયા, બાયપાસ સર્જરી કરાઈ, ગોલબ્લેડરનું ઓપરેશન કરાયું, પેસમેકર મુકાયું, થાપાની ગાંઠ કાઢી નખાઈ, મોઢામાં ચોકઠા સેટ ન થાય, આંખમાં લેન્સ સેટ ન થાય, અનેકવિધ શારીરિક તકલીફો હતી. છતાં પ્રમુખ સ્વામી મહારાજના પાડેલા એક પણ ફોટામાંથી એક ફોટોગ્રાફ રિજેક્ટ ન કરી શકીએ. એમના ચહેરા પર ક્યારે ડિપ્રેશન નહીં, ફ્રસ્ટ્રેશન નહીં, દુઃખ નહીં, હતાશા નહીં, મૂંઝવણ નહીં. આવો ચહેરો આપણો બનાવવો છે. સારા ચહેરાવાળાનો પરિચય તો કદાચ તમને હશે, પણ આજનું મારું પ્રવચન છે સ્થિર ચહેરો કેમ બનાવવો. સારો ચહેરો તો બ્યુટી પાર્લર વાળા બનાવી આપે, સ્થિર ચહેરો તો મંદિર બનાવી આપે અને સંતો બનાવી આપે. સ્થિર ચહેરો બનાવી. કેટલાક લજામણીના છોડ જેવા હોય છે. લજામણીનો છોડ જોયો છે? લજામણીના છોડને અડીએ ને તો પણ મુંજાઈ જાય, મુરઝાઈ જાય. હમણાં એનાઉન્સર બોલતા હતા ને, એને કોકનો SMS મોડો આવે ને તો એ ડિસ્ટર્બ થઈ જાય. કેટલાક ઓનલાઈન દેખાય તો એ રિપ્લાય ના આપે એટલે દુખી થઈ જાય. એ કે તું ઓનલાઈન હતો તો એ રિપ્લાય કેમ ના આપ્યો? દુખી થઈ જાય. લાઈક ન મળે, એક સારું સાઇન ન મળે, મેસેજ ન મળે, આપણે દુખી થઈ જઈએ છીએ. વી હેવ ધ ફ્રેઝાઇલ ફેસ. ફ્રેઝાઇલ ફેસ નહીં, ફર્મ ફેસ. મજબૂત ફેસ બનાવવો છે, એની વાતો કરવી છે.
કેટલાક ટોપિકના આધારે આજની જે વાતો છે, હજારો સ્કૂલો કોલેજોમાં ગયા પછી આ સબ્જેક્ટ આણંદવાળા માટે ડિઝાઇન કર્યો છે. હજારો સ્કૂલો કોલેજના હજારો છાત્રોની તકલીફો જોયા પછી જે યુવાન અવસ્થામાં પ્રશ્નો આવે છે એનો હું સાક્ષી બન્યો છું. અને આપણને એક લાગણી છે કે આવો યુવાન, આવો મજબૂત યુવાન કેમ ભાંગી પડે છે. એના અલગ અલગ ટોપિકથી આ વાતને સમજવી છે. અ ફેસ which can face the competition. પહેલો શબ્દ છે કમ્પિટિશન. ઇટ મીન્સ સ્પર્ધા. સારો ચહેરો એને કહેવાય જે સ્પર્ધાને ફેસ કરી શકે, કોમ્પિટિશનને ફેસ કરી શકે. આપણા ચહેરાને ડિસ્ટર્બ કરે છે સ્પર્ધા અને સ્પર્ધકો. યાદ રાખજો, અભ્યાસમાં સ્પર્ધા થવાની, રમતમાં થવાની, નોકરીમાં થવાની, ધંધામાં થવાની, તમને કોઈક ને કોઈક હરીફ તો મળશે જ. આ વખતે તલાટીની 3,537 જગ્યા હતી. ઉમેદવાર કેટલા હતા? 25 લાખ ઉમેદવાર. 3,537 જગ્યા માટે 25 લાખ ઉમેદવાર. તો સ્પર્ધા થશે જ. ક્યાં સ્પર્ધા નથી? તો એ સ્પર્ધાથી ડિસ્ટર્બ થઈ જવાય છે. શાહરૂખ ખાનને બધા ઓળખો છો ને? હા કે ના? શું થાય તમારે? એ શાહરૂખ ખાનનો ઇન્ટરવ્યુ હું વાંચતો હતો. એ શાહરૂખ ખાનને પ્રશ્ન પૂછ્યો કે ભવિષ્યમાં તમને કોઈ બાબતની ચિંતા છે? ત્યારે શાહરૂખ બોલ્યા કે ભવિષ્યમાં જ્યારે મારા ચહેરા પર કરટલીઓ પડી જશે અને ફિલ્મમાં મને હીરોનો રોલ નહીં મળે અને મારા કરતા સારા ચહેરાવાળા, સારા ફેસવાળા આવી જશે, હું રોડ પર નીકળીશ અને કોઈ મારી સાથે સેલ્ફી કે ફોટા નહીં પાડે, એ દિવસની કલ્પના કરું છું ને હલી જવાય છે. મારા કરતા કોઈક આગળ નીકળી જશે તો? આવી ચિંતા માઇકલ જેક્સનને થઈ. માઇકલ જેક્સનના પોતાના વજન કરતા 600 ગણું સોનું હતું. આમાંથી ઘણાને 600 ગણું લોખંડ નહીં હોય. 600 ગણું સોનું હતું. કેટલી બધી કાર. માઇકલ જેક્સનના ઓટોગ્રાફ લોકો હાથ પર લે, અહીંયા લે, ગાલ પર લે. ગાલ પર છોકરા છોકરીઓ માઇકલ જેક્સનનો ઓટોગ્રાફ લે. આટલી પ્રખ્યાતિ, આટલી લોકચાહના માઇકલ જેક્સનની હતી. છતાં માઇકલ જેક્સન ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા, આઈ એમ કન્ટિન્યુઅસલી અફ્રેડ ધેટ સમવન વિલ સરપાસ મી. મને સતત ગભરામણ થાય છે કે કોક સારો ચહેરો, કોક સારો ડાન્સર આવી જશે તો એક ક્ષણ હું સહન નહીં કરી શકું. તમને દુખી કરે છે, તમારા ચહેરાને ડિસ્ટર્બ કરે છે સ્પર્ધા. સાંભળજો, એક ચિંતકે સરસ લખ્યું છે, दीपक दीवो दीपक इसलिए वंदनीय है क्योंकि वह दूसरों के लिए जलता है, दूसरों से जलता नहीं. दीपक इसलिए वंदनीय है, वह दूसरों के लिए जलता है, दूसरों से जलता नहीं. બીજાથી જલીએ છીએ આપણે. બીજા આગળ વધી જાય એની ઈર્ષ્યા આપણને થાય. અમેરિકામાં લાઈટ જાય તો એ લોકો અમેરિકન જીબી જે હોય ને, પીજીવીસીએલ, ત્યાં ફોન કરે કે વોટ્સ રોંગ વન, શું તકલીફ છે. જાપાનમાં લાઈટ જાય તે લોકો ફ્યુઝ ચેક કરે કે વાયર બાયર બળી ગયો છે કે શું છે. અને આણંદમાં લાઈટ જાય તો બાજુવાળાને પૂછે તમારે ગઈ? હા, કે તમારે ગઈ હોય તો વાંધો નહીં, અમારે એકલાની ન જવી જોઈએ. ઓલવેઝ વી લીવ ઇન કમ્પેરિઝન. કોક આપણાથી આગળ વધે. ઉત્તરાયણમાં તો ખાસ. ઉત્તરાયણ પૂરી થાય પછી કેટલા ચગાયા લગભગ કોઈ પૂછતું નથી. કેટલા કાપ્યા? અમુક લોકો પતંગમાં બિલકુલ તૈયારી કરતા નથી, લંગરિયામાં જ કરે છે અને ઝંડા જ બનાવતા હોય છે. અમુક લોકો કોઈકનો સ્થિર પતંગ જોઈ શકતા નથી. ફેસ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. મિત્રો યાદ રાખજો, આઈએએસ ઓફિસરોને પણ છૂટાછેડા થાય છે, આઈપીએસ ને પણ છૂટાછેડા થાય છે. પતિ પત્ની આઈએએસ હોય, પતિ પત્ની બંને હીરો હિરોઈનો હોય, તોય છૂટાછેડા થયા. જેલસીને કારણે, સ્પર્ધાને કારણે આપણને દુખી આ કરે છે. તો તમારો ચહેરો મજબૂત એવો બનાવજો, કોઈ ગમે તેટલા આગળ વધે ને તો પણ તમને તકલીફ ના થાય. એક ભાઈએ તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થઈ ગયા.
ભગવાન કે માગ માગ માગે તે આપું. પેલો કે ખરેખર આપશો? હા કે ખરેખર. તને જે ઈચ્છા થાય એ માગી લે, પણ એક કન્ડિશન છે, તું જે માગીશ એનું ડબલ તારા પાડોશીને મળશે. પેલો કે યાર ફિલ્ડિંગ મેં ભરી, મહેનત મેં કરી, અહીંયા કેટલી તપશ્ચર્યા સાધના કરું છું, અને તમે પેલાને ડબલ આપવાની વાત કરો. ભગવાન કે તને શું તકલીફ છે, તને તો મળશે જ ને, તું માગી લે. પેલા એ વિચાર કર્યો કે યાર તપ હું કરું, હું એક મર્સિડીઝ માગું પેલા 2 મળે, હું એક આઈફોન માગું પેલા 2 આઈફોન મળે, આ ધંધા ના કરાય. ભગવાન કે વિચાર્યું કે પ્રોસેસમાં છે, બફરિંગ થાય છે. ભગવાન કે માગી લે જલ્દી, શું જોઈએ છે? એ કે ભગવાન મારી એક આંખ ફોડી નાખો, મારો એક હાથ કાપી નાખો, મારો એક પગ કાપી નાખો, અને લેવા દે વગરનો પેલો હાવ નવરો થઈ ગયો. બીજાનું બગાડવા માટે આપણે આપણું બગાડીએ છીએ. યુવાન અવસ્થામાં ક્યારે આ ન કરવું. સ્પર્ધા તો થશે જ, કોમ્પિટિશન થશે. એ એડિડાસ અને નાઇકી વચ્ચે પણ થાય, એક કોકો કોલા ને પેપ્સી કોલાની પણ હોય. બધાની સ્પર્ધા હોય, ક્યાં સ્પર્ધા નથી? દરેક જગ્યાએ સ્પર્ધા રહેવાની છે. તો થોડું R&D કરો. ગૂગલ, ફેસબુક, એમેઝોન, એપલ અને માઇક્રોસોફ્ટે 2021ના વર્ષમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ 11 લાખ કરોડનો ખર્ચ કર્યો. 11 લાખ કરોડનો ખર્ચો કર્યો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ. આપણે કઈ રીતે આગળ વધી શકીએ? ઈર્ષા ના કરો, તમે આગળ કેમ વધો એના રસ્તા શોધો, બીજા સાથે કમ્પેરિઝન ન કરો. દ્રાક્ષ ગમે તેટલો પ્રયત્ન કરે ફૂલવાનો તો પણ દ્રાક્ષ ક્યારે કેરી ન થાય, ને કેરી ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તળબૂચ ન થાય. દ્રાક્ષે મીઠી દ્રાક્ષ રહેવાય, કેરીએ મીઠી કેરી રહેવાય, અને તળબૂચે મીઠા તળબૂચ રહેવાય. સો પહેલો સબ્જેક્ટ છે, પહેલો સબટાઇટલ છે, અ ફેસ વિચ કેન ફેસ ધ કોમ્પિટિશન. તમે કોમ્પિટિશનને સહન કરતા શીખી જજો. સ્પર્ધા આવવાની જ છે, એનો સ્વીકાર કરીને ચાલવાનું છે. અ ફેસ વિચ કેન ફેસ ધ ક્રિટિસિઝમ. સ્પર્ધાની પણ તૈયારી રાખજો અને ટીકાની તૈયારી રાખજો. માણસ માત્રને હંમેશા એવું રહે કે બધા મારું સારું બોલે, મારા વખાણ કરે, અને કોઈ આપણા વખાણ કરે ને તો મજા બહુ આવે. ઘણા બહુ સાત્વિક હોય એટલે નીચે જોઈને બેસે, પણ અંદર તો મજા આવતી હોય, મલકાતા હોય, અને એમ લાગે કે થોડુંક હજી ચલાવે તો સારું. કોક તમને વખાણ કરે તો મજા આવે છે, પણ યાદ રાખજો દર વખતે બધા આપણું સારું નહીં બોલે, કોક ખરાબ પણ બોલશે, અને ખરાબ બોલે એમાં કેટલાક ડિસ્ટર્બ થઈ જાય છે. પોરબંદરની એક છોકરી એસિડ પી લીધો, એના પપ્પા મારી પાસે આવ્યા, મને કે સ્વામી રાજકોટમાં એડમિટ કરવી છે. તું કેમ? મને કે મારી દીકરી એસિડ પી લીધો. કેમ પીધો? એની સાસુ એને બોલ્યા, એની સાસુએ ટીકા કરી. હવે સાસુ ટીકા કરે એટલે એસિડ પીવાય? સાસુનો તો એ જન્મસિદ્ધ અધિકાર છે, એ બોલે જ, બોલે તો જ સાસુ કહેવાય. અને એનું રેગિંગ એની સાસુએ કર્યું હતું, એટલે એને વહુનું રેગિંગ તો કરવું તો પડે થોડું તો. સાસુ બોલે એમાં એસિડ પી લીધો, અહીંયા બધું ચોટ્યું, બધું આખું ફેસ ના આંતરડા બધું જ બગડી ગયું. ડિસ્ટર્બ થઈ જઈએ છે, સહેજ કોઈ ટીકા કરે એમાં. આ બાજુ પંચબાલ બાજુ એક બેને એના ઘરમાં ભજીયા બનાયા. ભજીયા એના પતિ આવ્યા પછી જમવા બેઠા તો ભજીયા થોડા કાચા રહી ગયા હતા, ઉતાવળમાં તળી નાખ્યા હતા. ઉતાવળમાં તળેલા ભજીયા દેખાય ધોળા, પણ હોય કાચા. આપણા ગુજરાત વાળા એકદમ તળેલા છે એટલે બહુ ધોળા દેખાતા જ નથી, એકદમ આપણે તળેલા છે. આ કાચા હતા એટલે પતિ બોલ્યા કે આટલા વર્ષથી આવી છે તો એ ભજીયા હરખા નથી કરતી. અને પેલી બાઈને લાગી આવ્યું. એ સમય કઈ ના બોલી, પણ પતિ સુઈ ગયો પછી કાઢ્યું દાતરડું. દાતરડું કાઢી અને ભજીયા ખાઈને જે હુઈ ગયો તો, કાચા ભજીયા ખાઈને એને દાતરડાથી પતાઈ દીધો, મારી નાખ્યો. ભજીયા કરાવે કજિયા. એટલે તમામ યુવાનોને મારી વિનંતી છે કે જેવું થાય એવું ખાઈ લેજો પરણ્યા પછી.
જો ડાપણ કરવા ગયા તો સંભાવના છે કે જયા પાર્વતીનું વ્રત કરનારા પણ આવું કરી શકે, થઈ શકે છે. તો ડિસ્ટર્બ થઈ જઈએ છે. ક્રિટિસિઝમ. આઈન્સ્ટાઈને સરસ સેન્ટેન્સ લખ્યું છે, ટોલરન્સ ઇઝ ધ રિયલ ટેસ્ટ ઓફ એની સિવિલાઇઝેશન. તમે કેટલા સંસ્કૃત છો એ તમારા કપડાથી ન કહો, હેરસ્ટાઇલથી ન કહો, તમારા શૂઝથી ન કહો, તમારી ટાઈથી ન કહો. તમે કેટલા સહનશીલ છો. દિવસમાં ડિસ્ટર્બ કેટલી વાર થાઓ છો તમે, નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જાઓ છો, તો તમે સંસ્કૃત નથી. ગાંધીજીને એક વ્યક્તિએ ગાળો ભરેલો લેટર લખ્યો, આખા પત્રમાં ગાળો, પેલી એબીસીડીની, બીજીની, ત્રીજીની, કોલેજમાં બોલાય એવી, કેમ્પસની બહાર બોલાય એવી, બધી જ ગાળો, ફિલ્મ વાળી, વેબ સિરીઝ વાળી. આ વેબ સિરીઝોએ ગાળો બોલવા સિવાય કશું જ શીખવાડ્યું નથી. પિચકારીઓ મારતા, સિગરેટો પીતા, દારૂ પીતા, લફરા કરતા અને ગાળો બોલતા વેબ સિરીઝો શીખવાડી રહી છે. આ પણ ગાળો ભરેલો પત્ર ગાંધીજી પાસે આવેલો. ગાંધીજીએ સહેજ જોયું, 3-4 પાનાનો કાગળ હતો, એમાંથી ટાંકણી કાઢી લીધી અને બાકીનો કાગળ ફાડીને કચરા પેટીમાં નાખી દીધો. એટલે સેવકે પૂછ્યું, બાપુ શું કર્યું? એ કે નકામો તું એ નાખી દીધું ને કામની ટાંકણી લઈ લીધી. નકામો તું નાખી દીધું. ટીકા કરે રાષ્ટ્રપિતાની પણ થાય, રાષ્ટ્રપતિની પણ થાય. નિંદા હમારી જો કરે, ધ્યાનથી સાંભળજો, નિંદા હમારી જો કરે, મિત્ર હમારા સોય, બિન સાબુન બિન પાણી સે મેલ હમારા ધોય. સાબુ વગર, પાણી વગર આપણો મેલ ધોવે છે. કેટલાક શું બોલે કે મારા મમ્મી પપ્પા બોલે ને, મને કાલે જ કાલે ની પરમ દિવસે હું રાજકોટથી નીકળ્યો, એક છોકરો મારી પાસે આવ્યો અને કે હું સારું ભણું છું તો મમ્મી પપ્પા બોલ કરે, ટીકા કરે છે, એટલે હું ડિસ્ટર્બ થઈ જાઉં છું. સચિનનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો હતો. સચિનને પૂછ્યું હતું કે તમારે સ્ટેબિલિટી માટે શું કરવું પડે, તો સચિન બોલ્યા હતા કે જ્યારે અમે પીચ પર જઈએ, જ્યારે આગલો બેટ્સમેન આઉટ થાય ને પછી દાવ લેવા માટે જવું પડે અને એ વખતે બધા તાળીઓ પાડતા હોય, સચિન જેવા મેદાનમાં જાય અને બધા શું બોલે, ચોગ્ગો ચોગ્ગો છગ્ગો. તું જાય એટલો જ ખબર પડે કેમનો ચોગ્ગો વાગે છે. એટલે પેલા બોલે ચોગ્ગા મારવાના હોય કે વિકેટ જાળવવાની હોય. સચિન બોલ્યા હતા કે ગ્રાઉન્ડમાં, સ્ટેડિયમમાં બેઠેલા 60,000 કે લાખ માણસો બોલે, એની સામે જોવા જઈએ તો અમે સારું રમી જ ન શકીએ, ડિસ્ટર્બ થઈ જવાય. ટીકા કરનારા પણ હોય, ખરાબ બોલનારા પણ હોય, મોડા પડી જવાય. એટલે તમારા માટે કોઈક મિત્ર બોલ્યા, આડોશી પાડોશી બોલ્યા, સગાવાલા બોલ્યા, અરે બોલે એડિસનની ટીકા કરી. એડિસનની ટીકા કરી તો એડિસને કેવી શોધ આપી. આજે અમેરિકામાં એડિસનના નામનું આખું સિટી છે. આણંદમાં તમારા નામનો એકાદો ચોક થાય એવું લાગે છે? તમારા નામનો એકાદો ચોક આમ એટલે ભેંસોને પાણી પીવાના હવેડાનું નામ આપે તો એ ઘણું છે આપણું. એડિસનના નામનું આખું સિટી છે. એની ટીકા થઈ હતી પાણીની. જે પાણીનો પ્રસંગ આપણે સાંભળીએ છીએ, પેલા હસ્તરેખા જોવા માટે આવ્યા અને જ્યોતિષીએ હાથમાં રેખા જોઈને પછી બોલ્યા. જ્યોતિષીનો ચહેરો વિખાઈ ગયો. એટલે પાણી કે વોટ હેપન, શું થયું, કેમ દુખી થઈ ગયા? મારા હાથમાં ભવિષ્યમાં અભ્યાસની રેખા છે કે નહીં? તો પેલા કે સોરી, તારા હાથમાં તો ભણતરની રેખા જ નથી, વિદ્યાની રેખા જ નથી. આવું તમને જો કોઈક જ્યોતિષી કહી દે તો શું કરો? વાઇન્ડ અપ જ કરી લેવાય ને, એલસી લઈ લેવાય અને લારી ખોલી દેવાય, ધંધો ચડી જવાય અને કહી દેવાય કે આમાં મહેનત ના કરાય, છે જ નહીં, આમાં ફરશે જ નહીં. પાણીને હાથમાં વિદ્યાની રેખા નહોતી છતાં શ્રેષ્ઠ વ્યાકરણ શાસ્ત્રી થયા. ટીકા કરનારને સાબિત કરીને બતાવ્યું. રાઇટ બ્રધર્સ, જેણે પ્લેનની શોધ આપી, એના નામે છાપામાં એમ આવતું હતું કે વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ, વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ, છતાં એ લોકોએ પ્લેનની શોધ કરી. અને અમિતાભ બચ્ચન જયારે કલકત્તા ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર ઇન્ટરવ્યુ આપવા માટે ગયા હતા, ત્યારે અમિતાભ બચ્ચનને રિજેક્ટ કર્યા અને એમ કીધું, તું તારો અવાજ ફાટેલા નગારા જેવો ઘોઘરો છે. એ જ અમિતાભ બચ્ચન 1 મિનિટ બોલવાના ₹1,00,000 લે છે. જેની ટીકા કરી એ માણસ આટલા આગળ વધ્યા. જે નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા આપવાની ના પાડી હતી, એ નરેન્દ્ર મોદીનો અમેરિકાના સ્ટેડિયમમાં પ્રોગ્રામ હાઉડી મોદી કાર્યક્રમ થાય.
જે ના પાડતા હોય રેડ કાર્પેટ પાથરે, થાય ટીકા કરે. સેમ વોલ્ટન, સાંભળજો ધ્યાનથી પ્રસંગ. સેમ વોલ્ટન ગ્રેજ્યુએટ થયો, એક દુકાનમાં નોકરીએ ગયો. એક બે દિવસ નોકરી કરી તો દુકાનદાર કે સોરી ગેટ આઉટ, તું નીકળી જા. એ કે સર વાય, વોટ્સ ધ રીઝન, મને રિફ્યુઝ કેમ કરો છો, કારણ શું? એ સમયે દુકાનદાર કહે છે તું રિટેલ વેપારના ધંધામાં બિલકુલ ચાલે એવો નથી, ધંધામાં તારી બિલકુલ શુદ્ધ નથી, એટલે બીજી લાઈને ચડી જા, તું નકામો છે. 27 વર્ષે ઉછીના પૈસા લઈ અને $25,000 એક સ્ટોરની શરૂઆત કરી અને નામ આપ્યું વોલમાર્ટ. વોલમાર્ટ નામ આપ્યું. આજે વિશ્વના 24 દેશમાં 10,524 વોલમાર્ટના સ્ટોર છે, 23 લાખ કર્મચારી છે, $560 બિલિયન નો ધંધો કરે છે. $560 બિલિયન. ટીકા કરે, અ ફેસ વિચ કેન ફેસ ધ ક્રિટિસિઝમ. લતા મંગેશકર 13 વર્ષના હતા ત્યારે એના પિતા પંડિત દીનાનાથ મંગેશકરનું અવસાન થઈ ગયું. લતા મંગેશકરના પિતા. ઘરની જવાબદારી લતાજી પર આવી ગઈ અને લતાજી ઇન્ટરવ્યુ આપવા માટે ગયા સિંગિંગ માટે, અને શશધર મુખર્જીએ લતાજીનો અવાજ સાંભળીને રિજેક્ટ કર્યો હતો અને બોલ્યા હતા કે લતા તારો અવાજ બહુ પતલો છે, બહુ પાતળો અવાજ છે, આ ઇન્ડસ્ટ્રીઝમાં તો નહીં ચાલે, કાઢી મૂકી હતી. એ જ લતાજીનો અવાજ વોઇસ ઓફ નેશન થઈ ગયો. હે મેરે વતન કે લોગો. જેના મુખમાંથી ગીત સાંભળીને વડાપ્રધાન રડી પડે, આખો દેશ ગળગળો થઈ જાય, એ લતાજીનો અવાજ. गिरने वाले को कोसते हो क्यों, ठोकर इंसान को जीना सिखाती है. ઠોકર વાગે એ થોડું સારું છે, થોડી ટીકા થાય એ સારું છે. જે BAPS સંસ્થામાં તમે બેઠા છો, આ BAPS સંસ્થાના વિશ્વના 55 દેશમાં 1300 મંદિરો છે, અમારા જેવા 1200 જેટલા સંતો છે, લગભગ 75 થી 100 જેટલી સ્કૂલો છે, છાત્રાલયો છે, 20-25 જેટલી હોસ્પિટલો છે. એ BAPS સંસ્થાની સ્થાપના કરનાર હતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. એ શાસ્ત્રીજી મહારાજની ટીકા કરવામાં આવતી, નિંદા કરવામાં આવતી. શું થશે, આ શાસ્ત્રી શું કરી શકશે? પણ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જેને બોલવું હોય બોલે, આપણી સાથે ભગવાન છે એટલે આપણે કામ કરીને બતાવીશું. ટીકાની વચ્ચે પણ કામ કરતા ગયા. તો આજે BAPS સંસ્થાની કેવી સ્થાપના કરી દીધી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામની ભેટ આપી, એમની પણ ટીકા થઈ છે, લખાયું છે, બોલાયું છે, પણ ક્યારેય પાછા નથી પડ્યા. લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, कोशिश करने वालों की कभी असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक सफल ना हो तुम, निंद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी. કેટલાક લોકોને ટીકા કરવાનું જ કામ હોય છે, એને એ ધંધો હોય, એટલે ભલે એનો ધંધો કરતા આપણે આપણું કામ ચાલુ રાખવું. કોણે ટીકા કરી, કેટલી કરી, એમાં પડવું જ નહીં. આ દુનિયા તો ભગવાન રામની પણ ટીકા કરે છે, સીતાની પણ ટીકા કરે છે, કૃષ્ણની પણ ટીકા કરે. આખી દુનિયાનો સ્વભાવ જ અ ફેસ વિચ કેન ફેસ ધ ક્રિટિસિઝમ. થર્ડ છે અ ફેસ વિચ કેન ફેસ ધ ઇન્સલ્ટ. અપમાન પણ થશે. હા, ટીકા કરતા ઉપરનું એક સ્ટેપ છે, હવે અપમાન થાય. આપણને બધાને સન્માન થાય તો ગમે, અપમાન ગમે નહીં. હાર તોરા પહેરવા મળે, નામ બોલાય તો મજા આવે. લી આયા કોકા, અતિ બુદ્ધિશાળી વ્યક્તિ, ફોર્ડ કંપની જેને ડેવલપ કરી, એને જ ફોર્ડ કંપનીમાંથી કાઢી મૂક્યા. ક્રાઇસ્લર કંપનીમાં ચેરમેન તરીકે રહ્યા. એને આત્મકથા લખી છે, એમાં લખ્યું છે, આજે પણ મને મારું અપમાન યાદ આવે છે ને ઊંઘ ઉડી જાય છે. અપમાન ડિસ્ટર્બ કરશે. અપમાન થયા છે. સુભાષચંદ્ર બોઝ એકવાર સભામાં પ્રવચન કરતા હતા અને અચાનક સુભાષચંદ્ર બોઝ ઉપર કોકે ચપ્પલ ફેંક્યું. સુભાષચંદ્ર બોઝ ઉપર ચપ્પલ ફેંકનારા એ ભારતમાં હતા. સુભાષચંદ્ર બોઝે ચપ્પલ લઈ લીધું, જોયું, અને પછી સુભાષ બાબુ ચપ્પલ જોઈને પાછા માઇકમાં બોલ્યા કે જેને ફેંક્યું છે એને ખૂબ અભિનંદન,
કારણ કે મારા ચપ્પલ કરતા પણ આ ચપ્પલ બહુ સારા છે, એટલે વિનંતી છે કે બાકીનું મોકલી આપો તો મારે એક જોડ નવી થઈ જાય. ચપ્પલ ફેંકનારા પણ આવો પ્રતિભાવ આપી શકે એટલે સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ પધરાવવામાં આવે છે. અપમાન કરે, ટીકા કરે, મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા ન પીવે કોઈ, કડવા કડવા જો પીવે તો સબસે મીઠા હોય. થોડું કડવું પીતા પણ શીખવાનું છે. તુકારામનું અપમાન થયું, એકનાથનું અપમાન થયું. એકનાથ એક ભક્ત થઈ ગયા, ગંગાજીમાં સ્નાન કરીને બહાર આવ્યા અને એક વિરોધી માણસ ઉભો હતો, થૂક્યો. હવે આપણે નાઈને બહાર આવ્યા હોય ને કોઈક થૂકે તો ફરથી ના વાગ્યા ગંગાજીમાં. નાઈન પાછા આવે, બીજી વાર થૂક્યો, ત્રીજી વાર, 5 વાર, 10 વાર, 15 વાર, 25 વાર, 50 વાર, 100 વાર. છેવટે પેલાનું થૂક ખૂટ્યું અને એકનાથ તો ઘડીએ ઘડીએ નાઈન પાછા આવે. છેલ્લો કંટાળ્યો અને એકનાથને કહે છે, 100 વખત મેં તમારું અપમાન કર્યું છતાં પણ તમારો ફેસ કેમ ડિસ્ટર્બ નથી થતો? એકનાથ કે તમે તો બહુ મોટી કૃપા કરી, રોજ તો દિવસમાં 1 વાર ગંગાજીમાં નાવાનો લાભ મળતો હતો, આજે તમારી કૃપાથી 100 વાર ગંગા સ્નાનનો લાભ મળી ગયો. આ બોલવું મારા માટે સહેલું છે ને આ સાંભળ્યા પછી તાળી પાડવી તમારા માટે સહેલી છે, પણ આપણે 9 બાર આવીએ પછી કોક થૂકી બતાવે, એને ભેગો લઈ જઈને ગંગામાં ન ડુબાડી દઈએ? અડતો ખરો તું? આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છે. કોક સેજ થૂકે તો, કોક સેજ બોલે તો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું આફ્રિકાના એરપોર્ટ ઉપર અપમાન થયું, સેમ પ્લેનમાં એમને પાછા આવવું પડ્યું છે. સેમ પ્લેનમાં આફ્રિકાના એરપોર્ટ ઉપર હજારો હરિભક્તો નીચે હાર તોરા લઈને બેઠા હતા, મળવા દીધા નથી, વાત કરવા દીધી નથી, છતાં ડિસ્ટર્બ થાય તો એ પ્રમુખ સ્વામી મહારાજ શાના. એ જ પ્લેનમાં પાછા આવ્યા અને આવ્યા પછી પ્રથમના 74માં વતના ઉપર નિરૂપણ કરે અને આનંદ કિલ્લોલ કરાવે. અ ફેસ વિચ કેન ફેસ ધ ઇન્સલ્ટ, જે અપમાનને પણ સહન કરી શકે છે. આપણે પણ આટલી તૈયારી રાખવાની, ક્યાંક અપમાન થશે. અ ફેસ વિચ કેન ફેસ ધ ઇનજસ્ટિસ, અન્યાય થશે. એક યુવક મારી પાસે આવ્યો, મને કે સ્વામી મારી પત્નીને હું બહુ સાચવું છું. એ તો સાચવવાના જોઈને મેં કીધું એમાં શું નવાઈ કરે છે? પણ કે એવું નહીં, મારા જેવું કોઈ ના સાચવે. શું સાચવો છો એ વાત કરો તો. કઈ રીતે તમે સાચવો છો? મને કે મારી પત્નીને ગોગલ્સ બહુ ગમે, ગોગલ્સ. એટલે મેં એને 52 જોડી ગોગલ્સ લાવી આપ્યા. 52 જોડી ગોગલ્સ, દિવસે જુએ, રાતે જુએ, હુતા હુતા પહેરવાય જ પહેરે. એને ગોગલ્સ ગમતા તે લાવી દે. વાહ, તો બહુ સરસ કહેવાય. તો બીજું શું કરે? મને કે ઘડિયાળ 45 ઘડિયાળ લઈ આપી છે, રિસ્ટ વોચ, ડિજિટલ, કાંટાવાળી, કાંટા વગરની, આવી બધી 45 ઘડિયાળ લઈ આપી. મેં કીધું વાહ, અદભુત કહેવાય. મને કે 35 જાતના તો પર્સ છે, લેડીઝ પર્સ 35 પ્રકારના. બહુ કહેવાય, અદભુત કહેવાય. મને કે 32 તો સેન્ડલ છે, 32 સેન્ડલ, અદભુત. અને વિશ્વ આખામાંથી સ્પ્રે લાવું છું. અને કે મારી પત્નીને ડ્રાયફ્રૂટ બહુ ભાવે, એટલે મેં અમારા બેડરૂમની અંદર ડ્રાયફ્રૂટના 5 ડબ્બા રાખી દીધા છે, અને ભૂખી થઈને ખાય, ભૂખી થઈને ખાય. મારી પત્ની માટે મેં 5 ડ્રાયફ્રૂટના ડબ્બા મૂક્યા છે. તું બસ કર, હવે મારાથી સહન થતું નથી. મને કે કેમ હિંમત હારી ગયા? બધું આટલું તો અમે ઠાકોરજીને પણ હાચવતા નથી. ડ્રાયફ્રૂટના ડબ્બા તો ભગવાન આગળ મૂકતા નથી અમે, અને તું તો હારા 5 ડબ્બા ત્યાં ચડાવી દીધા છે. મને કે હજી સાંભળો તો ખરા, એને ચોકલેટો બહુ ભાવે, એટલે આણંદની અમૂલની નહીં, સ્વીસ ચોકલેટ, ફરેરો. આ ફરેરો ખવડાવવું એને, પેલી લિન્ડર આવે છે, આ બધી ચોકલેટો જાત જાતની ખવડાવવું એને, મોંઘી મોંઘી ચોકલેટો ખવડાવવું. વાહ, અદભુત સાચવે છે. મને કે સાંભળો, અમે રાત્રે વોકિંગ કરવા બે નીકળીએ, એમાં એને થીક શેક બહુ ભાવે. કીધું જ્યુસ? મને કે જ્યુસ નહીં, થીક શેક. એ પીવાય નહીં, ખવાય. એટલો જાડો થીક શેક હોય, 200 રૂપિયાનો એક ગ્લાસ. બધું પીવડાવે. મને કે રોજ પીવડાવું. મને કે પીધા કરે ને હું બેઠો બેઠો જોયા કરું. તું તો મેં કીધું અદભુત સાચવે છે યાર.
મન કે હજી સાંભળો, એનો 24મો જન્મદિવસ હતો ને અમદાવાદની, એના બાપુજીના ત્યાં ગઈ હતી અને અમે નક્કી કર્યું કે એને સરપ્રાઈઝ આપવી છે. એટલે જન્મદિવસના આગલા દિવસે, એટલે રાત્રે 12:01 સરપ્રાઈઝ આપવી પડે ને, હું આગલા દિવસે રાત્રે ત્યાં પહોંચી ગયો અમદાવાદ ગાડી લઈને, અને રાત્રે 12:01 મેં દરવાજો ખટખટાયો, એને દરવાજો ખોલ્યો. એનો 24મો જન્મદિવસ હતો. મેં 24 આઈટમની ગિફ્ટ આપી, 24 અલગ અલગ વસ્તુઓ. બધું અખિલ બ્રહ્માંડમાં. આણંદ વાળા સમજી તરત જાય છે. તારા જેટલું કોઈએ સાચું નહીં હોય. મેં કીધું અત્યાર સુધી લેલા મજનુની વાતો થતી હતી એ ખોટી, સત્યવાન સાવિત્રીની વાતો થતી એ ખોટી, નળ દમયંતીની વાતો ખોટી, અર્જુન અને દ્રૌપદીની વાતો બાજુ પર મૂકી દો, રામ સીતાની બાજુ પર બોલ તારું નામ શું છે ને ઘરવાળીનું નામ શું છે. મને કે આટલા ઉતાવળા ના થાવ. તો શું થયું? મને કે મેં આટલી સાચવી તો એ મને છોડીને જતી રહી. अच्छा सिल्ला दिया तूने, મને છોડીને જતી રહી. વિશ્વાસઘાત. મન કે સ્વામી મારી સાથે આવું કેમ થયું? એમાં મારો કોઈ વાંક નથી. તું જાતે જ લાયો તો સિલેક્ટ કરીને. એટલે આ ટોપિક એ છે, ફેસ વિચ કેન ફેસ ધ ઇનજસ્ટિસ. અન્યાય થાય ત્યારે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. મારી સાથે આવું કેમ, પત્ની આવું કેમ, પતિએ કેમ, મા બાપે કેમ? યાદ રાખજો, તમે ગમે તેટલા ડાયા ને સારા હશો ને, અન્યાય થશે. સચિન તેંડુલકરને એક જ મેચમાં રનનો પણ રેકોર્ડ થવાનો હતો અને વિકેટનો પણ રેકોર્ડ થવાનો હતો, પણ એના કેપ્ટન સૌરવ ગાંગુલીએ દાવ ડિક્લેર કરી દીધો અને સચિનના એક જ મેચમાં 2 રેકોર્ડ ન થવા દીધા. સચિનને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે કેપ્ટને તમારી સાથે ઇનજસ્ટિસ કર્યું ને, જેલસીને કારણે સૌરવ ગાંગુલી આવું કર્યું ને? ત્યારે સચિન બોલ્યા હતા કે ના ના, એનો વાંક નથી. મારા કેપ્ટનની ઈચ્છા છે કે એક જ મેચમાં તાલી શું કરવા પડે, 2 જુદી જુદી મેચમાં મારા માટે તાલી ના પડે. એ ફેસ વિચ કેન ફેસ ધ ઇનજસ્ટિસ. સ્ટીવ જોબ્સને પણ એપલ કંપનીમાંથી બહાર કાઢી મૂક્યા હતા. એપલ બનાવનારને પણ એપલમાંથી બહાર જવું પડે. ભગવાને કેમ મારી સાથે આવું કર્યું? અરે રવિન્દ્ર જાડેજા 17 વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ થઈ ગયું હતું, તોય રવિન્દ્ર જાડેજા કયા લેવલ પર પહોંચ્યા છે? સ્પર્શ શાહ. સાંભળજો ધ્યાનથી આ પ્રસંગ. અમેરિકાનો એક છોકરો છે, સ્પર્શ શાહ એનું નામ, ન્યૂ જર્સીમાં રહે છે. જન્મથી એને ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા નામનો રોગ છે. જન્મ્યો ત્યારે 40 ફ્રેક્ચર સાથે જન્મ્યો, 40 ફ્રેક્ચર. અત્યાર સુધીમાં 130 ફ્રેક્ચર થયા છે, 130 ફ્રેક્ચર. ડોક્ટરે કીધું હતું કે 2 દિવસથી વધારે નહીં જીવી શકે. લોખંડના 8 રોડ અને 22 સ્ક્રૂ ફિટ કર્યા છે. 6 મહિના સુધી આઈસીયુમાં રહ્યો હતો. નાકમાં નળી નાખીને ભોજન આપ્યું. સારવાર પાછળ 3 કરોડનો ખર્ચ કર્યો છે. બાથરૂમમાં પણ વ્હીલચેરમાં જાય છે. વ્હીલચેર વગર ચાલી શકતો નથી, કશું જ કરી શકતો નથી. સ્કૂલ બેગ ઉપાડી ના શકે, ચોપડા ઉપાડી ના શકે, એની સાથે હાથ ન મિલાવાય. જો વધારે દબાવવા જઈએ ફ્રેક્ચર થઈ જાય. એને ભેટાય નહીં, હાડકા ખોખરા થઈ જાય. હાડકા એકદમ ફ્રેજાઇલ છે. એને સંગીતમાં ને વાંચનમાં એટલો શોખ છે, 13 વર્ષે તો ટેકટોક શોમાં એનું પ્રવચન આવ્યું. 2.5 કરોડ એના ફેન છે. યાહુ મેલે એનું સન્માન કર્યું. ગૂગલમાં પ્રવચન કરવા માટે આ છોકરો જાય છે. અને નરેન્દ્ર મોદી અમેરિકામાં જયારે ગયા અને હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત જેણે ગાયું હતું, એ આપણો ગુજરાતનો સુરતનો સ્પર્શ શાહ આ છોકરો. એને પ્રશ્ન પૂછ્યો કે તમારે આટલા બધા ફ્રેક્ચર છે, 130 ફ્રેક્ચર શરીરમાં, તોય ચહેરા પર અમિતાભ બચ્ચને કેબીસીમાં પણ એને બોલાયો હતો, કોણ બનેગા કરોડપતિમાં પણ આવ્યો હતો. અને એ છોકરો હંમેશા બોલે છે, ઇન એની સર્કમસ્ટન્સીસ, ઇન એની સિનારીઓ, યુ નીડ ટુ બી સ્માઇલ. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે હસતા રહેવું જોઈએ, હસતા રહેવું. વહ પંથ કહા, વહ પથિક કહા, અગર માગર में बिखरे शुल न हो. પ્રશ્નો તો આવવાના. લિયોનલ મેસ્સી ગયા વર્ષે 1007 કરોડ કમાયો. મેસ્સી ઓળખો છો ને બધા?
107 કરોડ 1007 કરોડ કમાયો. એ મેસ્સી પણ નાના હતા, એને પણ રોગ હતો. એના બાપુજી પાસે દવા કરાવવાના પણ પૈસા નહોતા. બહુ શાંત રહે, બોલે નહીં, પણ છતાં એ માણસ આગળ વધ્યો. હેલન કેલર આંધળા હતા, પણ છતાં ડગ્યા નહીં. એટલે એક ચિંતકે સરસ લખ્યું છે, ક્યારે ભગવાનને એમ ન કહેશો કે ગોડ વાય મી, મને જ કેમ સિલેક્ટ કર્યો? પણ ભગવાનને એમ કહેજો, ઓ ગોડ પ્લીઝ ટ્રાય મી, મને આપો દુઃખ આપો, મને પ્રશ્ન આપો. ભગવાન આગળ ફરિયાદ કર ના કરો, મને કેમ શરદી આપી, કેમ ઉધરસ આપી, કેમ આ આપ્યું? અરે દુઃખો પ્રશ્નો આવીની વચ્ચે ડગવાનું નથી. A face which can face the argumentation. દલીલોની સામે ટકી શકે. સિકંદર સારા હતા. એનો મિત્ર જેણે સિકંદરનો 3 વાર જીવ બચાયો હતો, પણ સિકંદર ગુસ્સામાં આવી ગયા, એના મિત્રને તલવાર મારીને એનું માથું કાપી નાખ્યું. એટલે મુદ્દો આ છે, ક્યારેક કોક તમારી વાતમાં સહમત ન પણ થાય તો આકડા ઉતાવળા ન થતા, ડિસ્ટર્બ ન થઈ જતા. અમદાવાદના એક ડોક્ટર પિતાએ પોતાની દીકરી પાસેથી આઈફોન લેવાની માગણી કરી તો દીકરી ગુસ્સે થઈ ગઈ, ચાલુ પંખામાં હાથ નાખી દીધો, ઘરમાં એન્ટિક વસ્તુઓ બધી ફેંકી દીધી. અભયમ મહિલા ગ્રુપ છે ને, પેલું મદદ કરવા વાળું, એને બોલાવવું પડ્યું. એ છોકરીનું કાઉન્સિલિંગ કર્યું. ડોક્ટર પિતા આઈફોન પાછી નથી આપતી, આઈફોન માગ્યો અને પિતાએ ના પાડી તો ગુસ્સે થઈ ગઈ. અભયમ મહિલા ગ્રુપે જયારે સમજાવી કે કેમ તું આવું કરે છે, એ છોકરી શું બોલી કે હું એકની એક દીકરી છું ને મને ક્યારે ના સાંભળવાની ટેવ નથી, હું ક્યારે ના સાંભળી ના શકું, મને મારા બાપે આઈફોન આપવાની ના કેમ પાડી? યાદ રાખજો મિત્રો, જિંદગીમાં સફળ થવું હોય ને તો ના સાંભળવાની ટેવ રાખજો. કોક ના પાડશે, કોક તમારી સાથે સહમત નહીં પણ થાય, કોક તમારા ગમતા માણસો નહીં પણ મળે, દલીલ પણ કરશે. રાજકોટમાં એક ઘરે અમારે પધરામણી જવાનું હતું. હું ઘરમાં એન્ટર થવા જતો હતો. તે ભાઈ કે સ્વામી ઉભા રહો, એક કામ છે. બધું શું કામ છે? મને કે આવું છું હમણાં. અંદર ગયા અને એક પેલી ત્રાસક આવે ને, ત્રાસક મોટી થાળી, એમાં ભીનું કંકુ લઈને આવ્યા. ભીનું કંકુ લઈને દરવાજામાં બારસાક પાસે નીચે મૂકી, ઉંબરા પાસે. મને કે એમાં પગ પાડો, કંકુ વાળા પગ કરો ને પછી ઘરમાં પગલા કરો. 2 ઘડી તો મને એમ થઈ ગયું કે આખા રાજકોટમાં આણે એકે મને ઓળખ્યો. કંકુ વાળા પગલા કરાવડાવે છે. મને કે ઉભા શું છો, પગ બોળો અંદર અને પછી ઘરમાં પગલા કરો. સંતોના પગલા પડાવે, તમારા કોઈના પડાવે? તમારે જો મમ્મીએ પોતું કરી લીધું હોય અને પછી ભૂલથી પગ પાડો તો ઘણાને તો પલંગ પર લટકાવડાવે, આમ ઊંચા પગ કરી દે, પગલા પાડ ના કરીશ. અને પડ્યા હોય તો એસિડ થી ભૂસી નાખે. સંતોના પગલા પડાવડાવે. મને કે સ્વામીજી ઉભા રહી જાઓ. બધું તારો વિચાર સારો છે, મને ગમે એવો વિચાર છે, પણ મારે પગલા નહીં પડાય. પણ કે કેમ? બધું પગલા તો ભગવાન ના હોય. અમારા ગુરુએ કોઈ દિવસ કંકુ વાળા પગ કરીને પગલા આપ્યા નથી, એટલે અમે નહીં કરી શકીએ. તો મને કે આટલું બધું કંકુ પલાળ્યું, એનું કરવાનું શું? એને હરણ કંકુની ચિંતા થઈ. બધું અમે જઈએ પછી તારી પત્નીને ઉભી રાખજે અને એના પગલા ઘરમાં પાડજે. મને કે એના પગલા પડ્યા પછી જ પથારી ફરી છે, એટલે તમારે પાડવા છે. મને કે વાતે વાતે હામી જ થાય છે, અપમાન કર કરે છે, દલીલો જ કર કરે છે. યાદ રાખજો, બધી જ તૈયારી રાખજો. કૃષ્ણ ભગવાનની વાત અર્જુન પણ નહોતો માનતો, છતાં પ્રહસન ઈવ પ્રસન્ન ઈવ યથેચ્છસી તથા કુરુ. હે અર્જુન, મેં તને 700 શ્લોકો બોલી દીધા, હવે તારી ઈચ્છા હોય એમ કર. કૃષ્ણ પણ અર્જુનને એમ કહે છે કે તારી ઈચ્છા હોય એમ કર, તો તમે થોડીક તૈયારી રાખજો ઘરમાં, કે થોડી તમારી ઈચ્છા એમ કરો. અમે તમને ઉપદેશ આપી દીધો, આપણું ધાર્યું કરાવવાનો પ્રયત્ન ન કરીએ. અ ફેસ વિચ કેન ફેસ ધ એસ્પર્સન. આરોપોની સામે ટકી શકે. મને કેમ કીધું, મારી સાથે આમ કેમ કર્યું? અરે આરોપ પણ લગાવશે. પત્ની આરોપ લગાવે, પરિવારના સભ્યો આરોપ લગાવે, માતા પિતા આરોપ લગાવે. એ આરોપોની સામે પણ ટકી રહેવાનું છે. અ ફેસ વિચ કેન ફેસ ધ હાર્ડશીપ. ગાડીને બદલે ચાલતા જવું પડે, ક્યારેક લાઈટ જાય ત્યારે સહન કરવી પડે ગરમી. આઈઆઈટીમાં ભણતા એક છોકરાએ આત્મહત્યા કરી. ભણતા નહીં, આઈઆઈટી થયેલા
IIM માંથી MBA થયેલા છોકરાએ આત્મહત્યા કરી. કેમ? હાર્ડશીપ સહન નથી કરી શકતા. તો થોડીક હાર્ડશીપ સહન કરવી પડશે. જેફ બેઝોસ હોય, ચાર્લી ચેપ્લિન હોય, પિયુષ બંસલનું નામ સાંભળ્યું છે? પિયુષ બંસલ, શાર્ક ટેન્ક જોજો. શાર્ક ટેન્કની અંદર આ છોકરાઓના આ બધા પ્રસંગો આવી રહ્યા છે. એ પિયુષ બંસલ હોય કે જુગાડુ કમલેશ હોય, આ બધા જ છોકરાઓને ગમે તેટલી તકલીફ પડી છે પણ પાછા નથી પડ્યા. વોલ્ટ ડિઝની એને ડ્રાઈવર તરીકે સર્વિસ કરતો હતો. રાજીવ કુમાર ભાટિયા ડ્રાઈવર તરીકે, મેકઅપમેન તરીકે, ફોટોગ્રાફર તરીકે સર્વિસ કરી અને ત્યાર પછી એ શું બન્યા? અક્ષય કુમાર, જેણે 107 સફળ ફિલ્મો આપી છે. અક્ષય કુમારની શરૂઆત થઈ હતી એક ડ્રાઈવર તરીકે, એક હોટલના રેસ્ટોરન્ટના શેફ તરીકે, એક ફોટોગ્રાફરને સાચવનાર વ્યક્તિ તરીકે. એ અક્ષય કુમાર કઈ હાઈટ ઉપર પહોંચી શક્યા? ડિઝની વર્લ્ડ ઊભું કરી દીધું વોલ્ટ ડિઝનીએ અપમાનો સહન કરીને. તો આપણે પણ આપણી લાઈફની અંદર પણ આ તકલીફ થવાની. હાર્ડશીપ આવે, ગભરાવું નહીં. જમવામાં કંઈક આગુ પાછું થાય. રાજકોટમાં એક ભાઈ અમને મળ્યા, આંતરડાનું કેન્સર. આંતરડાનું કેન્સર એટલે સ્ટૂલ બેગ બહાર લગાવી રાખી. સંતો મળ્યા, અડધો કલાક વાત કરી, એક ફરિયાદ નહીં. આંતરડા તમારા ફેલ થઈ ગયા તો ફરિયાદ નથી કરતા, ચહેરા પર સહેજે ઉદાસીનતા નહીં. મને કે સ્વામી, ફેફસા મજબૂત છે, હૃદય મજબૂત છે, લીવરમાં કોઈ તકલીફ નથી, કિડનીમાં કોઈ તકલીફ નથી, આંતરડા થોડાક બગડ્યા છે પણ બેગ લટકાઈ રાખીએ છીએ, યુઝ ટુ થઈ ગયા. આંતરડાનું કેન્સર છતાં ચહેરા પર એક લેશ માત્ર દુઃખની રેખા નહીં, અને ઘણાને ખાલી શરદી થઈ હોય તો આપણને એમ લાગે કે હવે બહુ જાજા દાડા નહીં કાઢે. ઘણાને તાવ તો હજી કરમસદમાં હોય, આણંદમાં તો પોગ્યો ના હોય, તોય પાછા દુઃખી થઈ જાય. અરે નાની નાની બાબતોમાં દુઃખી કેમ થાવ છો? હાર્ડશીપમાં હેરેસમેન્ટ, અ ફેસ વિચ કેન ફેસ ધ હેરેસમેન્ટ. મને આવું કરે છે, ટીકા કરે છે, ઓછા ટકા આવ્યા. લખનૌની એક ડોક્ટરની દીકરી આત્મહત્યા કરી હમણાં. કેમ આત્મહત્યા કરી? કોલેજમાં રેસ્ટોરન્ટમાં બેઠા બેઠા સિગરેટ પીતી હતી, એટલે ક્લાસના કેટલાક છોકરાઓએ ફોટો પાડી લીધો. પછી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું કે તારો ફોટો સિગરેટ પીતો આવી ગયો છે, અમે બ્લેકમેલ કરશું, ખોટી માગણીઓ કરી, અને શી હેઝ કમિટેડ સુસાઇડ. મિત્રો, જિંદગીમાં ગમે તેવી ભૂલ થઈ જાય, થઈ શકે, ગમે તેવી ભૂલ થઈ જાય, પણ કોઈના હેરેસમેન્ટ થકી ગભરાતા નહીં. ક્યારે ગભરાવું નહીં, ક્યારે ડગવું નહીં, ક્યારે ખોટા સંકલ્પ ન કરવા. એક અમેરિકન બાઈનો મારે આજે પ્રસંગ કહેવો છે, ધ્યાનથી સાંભળજો. ઓપ્રાહ વિનફ્રે એનું નામ સાંભળ્યું છે ને? ઓપ્રાહ વિનફ્રે. જન્મથી જેને બાપની ખબર નહીં, બાપની જ ખબર નહીં બાપ કોણ છે. નાનીના ઘરે રહેતી હતી, ગરીબ હતી, કોથળા પહેરે. 14 વર્ષે તો આ છોકરીને પ્રેગ્નેન્ટ કરી નાખી. 14 વર્ષે પ્રેગ્નેન્ટ થઈ, બાળક મારવું પડ્યું, ઘર છોડીને ભાગી ગઈ. સાવકા પિતાએ મદદ કરી, ભણવાનું શરૂ કર્યું, રેડિયો સ્ટેશન ઉપર ન્યૂઝ એન્કર બાઈ તરીકે સર્વિસ કરી. અત્યારે અમેરિકાનો અને વિશ્વનો સૌથી પાવરફુલ જો ન્યૂઝ શો કોઈ આવતો હોય તો ઓપ્રાહ વિનફ્રે શો, એની એન્કર આ બાઈ છે. જેને 14 વર્ષે બાળકનો જન્મ કરવો પડ્યો હોય, જેના પર બળાત્કાર થયા હોય, દુરાચાર થયા હોય, એ છોકરી પણ ડગે નહીં. અ ફેસ વિચ કેન ફેસ ધ હેરેસમેન્ટ. મારી સાથે કેમ આવું કર્યું, કેમ ટીકા કરી, મને કેમ હેરાન કરવાના પ્રયત્ન કર્યા, ક્યારે ગભરાશો નહીં. અને એટ લાસ્ટ અ ફેસ વિચ કેન ફેસ ધ ડિફીટ એન્ડ ડિસ્ટ્રક્શન. તમને નિષ્ફળતા મળે, તમારું સત્યનાશ થઈ જાય. કેટલાક પરીક્ષા પહેલા ગુજરી જાય છે, એટલે રિઝલ્ટ આવે ને ખરાબ દેખાય ને ગુજરે તો હજી માને આવે, પણ અમુકને વિશ્વાસ જ હોય કે આમાં કઈ વળવાનું નથી, એટલે એડવાન્સમાં જ ગુજરી જાય. ડુ નોટ ક્રાય, ડુ નોટ ડાય, જસ્ટ ટ્રાય એન્ડ ટ્રાય. ક્યારે રડશો પણ નહીં, ક્યારે મરશો નહીં, સતત પ્રયત્ન ચાલુ રાખો. નિષ્ફળતા તો રતન ટાટા નહીં મળી છે. રતન ટાટા 1991માં ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કર્યો, સ્વદેશી કાર ઇન્ડિકા, ખ્યાલ છે ને? ઇન્ડિકા અને ઇન્ડિગો. અને રતન ટાટાએ નક્કી કર્યું હતું કે પરદેશથી એક પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવી નહીં, આત્મનિર્ભર ભારત, ભારતમાં જ બનાવેલા પાર્ટ્સ વાપરવા. ઇન્ડિકા, ઇન્ડિગો બનાવી તો ખરી પણ બરાબર ચાલી નહીં,
એટલે 1998ની સાલમાં વેચી દેવાનો વિચાર કર્યો. કોણ લે આવડી મોટી કંપની, આવડી મોટી કારની બ્રાન્ડ? ફોર્ડ કંપની, અમેરિકાની ડેટ્રોઇટની ફોર્ડ કંપની. એને કીધું અમે લેવા માટે તૈયાર છીએ. રતન ટાટા ડેટ્રોઇટ ગયા, અમેરિકામાં મીટિંગ ગોઠવાઈ અને ફોર્ડ કંપનીના માલિક હેનરી ફોર્ડના દીકરા બિલ ફોર્ડે રતન ટાટાની ટીકા કરી, નિંદા કરી, અપમાન કર્યું. એમ બોલ્યા કે ઓટોમોબાઈલ ફિલ્ડમાં શું જ ન હોય, આવડત ના હોય તો ઓટોમોબાઈલમાં પડવું નહીં. ટાટા કેમિકલ બરાબર છે, ટાટા ખટારા બરાબર છે, ઇન્ડિકામાં ના પડાય. આવું અપમાન કર્યું. રતન ટાટા અપમાનનો કડવો ઘૂંટડો પી ગયા, એક અક્ષર ન બોલ્યા, ભારત પાછા આવી ગયા. ઓટોમોબાઈલમાં એવી મહેનત કરી, ખૂબ આગળ વધ્યા. 2008માં ફોર્ડ કંપનીએ દેવાળું ફૂંક્યું અને એમને પોતાની બ્રાન્ડ 2 જેગુઆર અને લેન્ડ રોવર વેચવાનો વારો આવ્યો. કોણ લે? રતન ટાટાએ તૈયારી બતાવી કે અમે લેવા તૈયાર છીએ. બિલ ફોર્ડ ઇન્ડિયા આવ્યા, રતન ટાટા સાથે મીટિંગ ગોઠવી અને એ સમયે બિલ ફોર્ડે કીધું કે તમે અમારી પાસેથી કાર ખરીદી અને અમારા પર બહુ જ મોટું એહસાન કર્યું છે. રતન ટાટાએ અપમાનનો એક અક્ષર પણ યાદ કર્યો નહીં કે તમે અમારું અપમાન કરીને કાઢ્યા હતા. આનું નામ ભારતવાસી કહેવાય, ભારતવાસી. પેન્સિલ પાસેથી શીખો, બટકો નહીં, ત્યાં સુધી અટકો નહીં, અને બટકો તો છોલાવાની તૈયારી રાખો, કારણ કે દુનિયાના માણસો તમારી અણી કાઢશે જ. પેન્સિલ પણ શીખવાડે છે, બટકો નહીં, ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવાની તૈયારી રાખો, દુનિયાના માણસો અણી કાઢશે જ. નારાયણ મૂર્તિને પણ નિષ્ફળતા મળી, સુનિલ ભારતી મિત્તલને પણ નિષ્ફળતા મળી. આપણી લાઈફમાં પણ પ્રશ્નો આવશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, ગાંધીનગર અક્ષરધામ હોય, દિલ્હી અક્ષરધામ હોય કે રોબિન્સવિલ અક્ષરધામ, પ્રશ્નો આવ્યા છે, પણ એ પ્રશ્નો જે રીતે ટેકલ કરી શકે છે, આજે હું ગૌરવ સાથે કહી શકું છું. ને આપ સાંભળી રહ્યા છો, જેઓનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 600 એકરની ભૂમિમાં 45,000 તો સ્વયંસેવકો હશે. 45,000 વોલિયન્ટર જ્યાં હોય તો આવનારા માણસો કેટલા હશે? આટલા સ્વયંસેવકોની હાજરીમાં 600 એકરની ભૂમિમાં ભવ્યાતિ ભવ્ય શતાબ્દી આખું વિશ્વ ઉજવવા માટે એકત્રિત થવાનું છે. અરે આપણો જન્મદિવસ હોય તો આપણે કોકને કહેવું પડે છે કે આજે મારો હેપી બર્થડે છે, એટલે સામે વાળો કે બર્થડે બોલ, હેપી તો તારા માટે છે. આજે બર્થડે છે એવું બોલે, હેપી તો તારા માટે છે, અમારા માટે શું હેપી? આપણે સામેથી બીજાને કહેવું પડે છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આખી દુનિયા ઉજવે છે, કારણ કે એમનો ફેસ મજબૂત હતો, ભગવાનમાં જોડાયેલો હતો, દુનિયાના ગમે તેવા પ્રશ્નોની અંદર સ્થિર રહેતા હતા. હરિવંશરાય બચ્ચને શીખવાડ્યું છે, જો બીત ગઈ સો બાત ગઈ, अंबर के आनंद के देखो कितने उसके तारे टूटे, कितने उसके प्यारे टूटे, पर टूटे तारे पर अंबर कब शोक मनाता है, बीत गई सो बात गई. રડવાનું છોડી દો. અહીંયા બેઠેલા તમામ યુવા મિત્રોને પણ મારી વિનંતી છે, તમારો ચહેરો થોડો ખરાબ હોય, કેટલાકને ચશ્મા છે, કેટલાકને દાઢી માટે બહુ જ પ્રયત્ન કરે તો અંદરથી બહાર આવતી જ નથી, એટલે બિચારા હાથ ફેરવ કરે, રેઝર ફેરવ કરે કે આટલો બધો અન્યાય મને. ઘણાને તો જેન્ડર લખવામાં ભૂલ થાય, આવું થઈ જાય. પણ ગભરાવું નહીં, દાઢીથી મૂછથી તમારી ખાલી ઓળખ નથી. કલામ સાહેબનો ચહેરો એટલો સારો નહોતો, છતાં કલામ શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ બની શક્યા છે. ખાલી ચહેરાની સુંદરતા નહીં, ચારિત્રની સુંદરતા પર ફોકસ કરજો, ચારિત્રની સુંદરતા પર, પવિત્રતા પર ફોકસ કરજો. તમારો ફેસ એવો મજબૂત બનાવી દો કે દુનિયાની કોઈ તાકાત તમને ડરાવી ન શકે. એના માટે એક્સરસાઇઝ કરવી પડશે. એક છોકરો પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યો અને સ્વામીને કે હિમાલય ચડવો છે, એવરેસ્ટ, તો આશીર્વાદ આપો, ચડી જવું. એટલે વી. એક્સ. સાગર સ્વામી બાજુમાં, તો એને પ્રશ્ન પૂછ્યો કે કયા પાણીથી નાય છે? કે ઉનાળામાં પણ ગરમ. એ કે પેલા ગિરનાર ચડી આવી, ચોટીલા ચડી આવી તું. ઉનાળામાં પણ જે ગરમ પાણીથી નાતો હોય એને એવરેસ્ટ ચડવાનો સંકલ્પ ન કરાય. મેસ્નર જે એવરેસ્ટ ઓક્સિજન વગર ચડ્યા, એ 3 કલાક એક ઝાડની ડાળી ઉપર લટકી રહેવાની પ્રેક્ટિસ કરતા હતા.
એક પાઇપ ઉપર લટકી રહે. એટલે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો, દાઢી પર કેમ લટકી રહો છો? કે કદાચ એવરેસ્ટ ચડતી વખતે પગ સ્લીપ થયો ને હાથમાં કઈ મૂળિયું કે દોરડું આવી ગયું અને બીજી હેલ્પ આવે ત્યાં સુધી 3 કલાક મારા બોડીને સસ્ટેન કરવાની તાકાત તો મારામાં હોવી જોઈએ ને. આ એક્સરસાઇઝ છે. હેવીવેઇટ ચેમ્પિયન મોહમ્મદ અલી ને માઇક ટાયસન એક પંચ મારે ને મારું તમારું મોઢું 360 ડિગ્રીએ ફરી જાય. મહંત સ્વામી મહારાજ ઘણી વાર બોલતા કે મોહમ્મદ અલી રોજ 10 કિલો ચણા ચાવતા. 10 કિલો ચણા ચાવે, કાચા ચણા ચાવે. જે કાચા ચણા ચાવે દાંત કેવા પાવરફુલ થયા હોય, એ બટકાય. 2 મણ લાકડા ફાડી નાખે, કુહાડાથી લાકડા ફાડે, એનો પંચ કેવો આવે? તો પ્રેક્ટિસ આવી કરવી પડે. સચિન રાત્રે હોટલમાં નેટ પ્રેક્ટિસ કરતા. દુનિયાના તમામ માણસો આગળ વધતા પહેલા પ્રેક્ટિસ કરે છે. પરીક્ષામાં ફાઇનલ એક્ઝામ આપતા પહેલા આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. ક્રિકેટરો નેટ પ્રેક્ટિસ કરે છે. આપણે પણ દોસ્તો આપણા ચહેરાને મજબૂત બનાવવો હશે તો નેટ પ્રેક્ટિસ કરવી પડશે. પ્રશ્નો તો આવશે. અર્જુન જેવો અર્જુન પણ હિંમત હારી જાય. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. મારું મન ચંચળ છે, હું ડિસ્ટર્બ થઈ જઉં છું. કોકને જોઈને, કોકને ન જોઈને ડિસ્ટર્બ થઈ જવાય છે. આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે આણંદ શહેરને આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ ગુરુજી મહંત સ્વામી મહારાજ 90 વર્ષની ઉંમરના છે. આજે બધા જ સંતો એમના આદેશ મુજબ જીવન જીવી રહ્યા છે. અને ગૌરવની વાત એ છે કે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ આણંદના નિવાસી છે, પૂર્વાશ્રમમાં આણંદના વતની છે. અરે આણંદે અમૂલ તો આપ્યું, આણંદે એલિકોન તો આપી, આણંદે BAPS ના વડા મહંત સ્વામી મહારાજ આપ્યા છે. આ ભેટ આપી છે. ગમે તેવા વિઘ્નોની અંદર, ગમે તેવા પ્રશ્નોની અંદર ડગે નહીં એવા મહંત સ્વામી મહારાજની ભેટ આપી છે. એટલે આપણે બધાએ પણ આ સત્સંગના યોગમાં રહેવાનું. આજે તો મોટી સંખ્યામાં આવ્યા છો. આવી દર રવિવારે સભા થાય છે. તમારો મોબાઈલ એકવાર ચાર્જ કરવો પડે કે રોજ કરવો પડે? કેટલાક તો પાવર બેંક ભેગી લઈને આવ્યા હોય છે. પાવર બેંક રાખે, સતત ડિસ્ચાર્જ ના થઈ જાય એની ચિંતા સતત રહ્યા કરે છે. આપણે પણ આ સત્સંગમાં આવશું તો ડિસ્ચાર્જ નહીં થવાય. કાલે જ મેં નડિયાદમાં એક પ્રસંગ કીધો હતો, આજે આપને કહું છું. રાજકોટનો એક છોકરો મને મળવા માટે આવ્યો. મને કે સ્વામી મારી ભાભી હેરાન કરે છે. તો ભાભી શું હેરાન કરે? મને કે ભાઈના ત્યાં રહું છું ને ભાભીને ગમતું નથી એટલે મારી સાયકલના વ્હીલમાંથી હવા કાઢી નાખે. તું શું કરવા હવા કાઢે? મને કે હેરાન કરવા. તો મને કે શું કરું? બીજું એક કામ કર, હવા ભરવાનો પંપ આવે ને એ કેટલાનો આવે? મને કે એનું શું કરવાનું? બીજું તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર, ભાભી હવા કાઢે ઓર હવા ભરે દિયર વીર. ₹200 પંપ લાવી દીધો, ભાભી હવા કાઢે અને પેલો હવા ભરીને પાછો ઓફિસે જતો રહે સાયકલ લઈને. થોડા દિવસ સરસ ચાલ્યું, પાછો આવ્યો. મને કે સ્વામી નવી સમસ્યા છે. શું સમસ્યા છે? મને કે ભાભી જેના આધારે હવા ટકે ને વાલ ગોલો જ ફેંકી દે છે. એની ભાભી હારી PhD થયેલી હતી. એટલે મેં કીધું વાલ ગોલો કેટલાનો આવે? મને કે ₹2-5 લાવી દે ને, ભાભી ફેંકી દે તો નવો ભરી દેવાનો, હવા ભરી દેવાની. અઠવાડિયું પાછું સરસ ચાલ્યું, પાછો આવ્યો. શું સમસ્યા છે? મને કે ભાભી પરિકરથી પંક્ચર પાડી દે છે. એની ભાભી ડબલ ડોક્ટરેટ હતી, પરિકરથી પંક્ચર પાડે. એટલે 2 ઘડી હું વિચારમાં પડી ગયો, શું કરશું? મને કે ચિંતા ના કરો, હું સત્સંગ કરતો થઈ ગયો છું. એટલે મેં સોલ્યુશન શોધી કાઢ્યું છે. શું શોધી કાઢ્યું? મને કે રોજ ઓફિસેથી પાછો આવું ને ત્યારે હું જ હવા કાઢી નાખું છું. તું શું કરવા કાઢે છે? મને કે તમારી પાસેથી એટલું શીખી ગયો કે દુનિયાની ભાભીમાં સુધારો નહીં થાય, આપણે આપણામાં સુધારો કરી નાખીએ. સરકારના કેટલાક માણસો નહીં બદલાય, આપણે આપણામાં સુધારો કરી નાખીએ. પ્રોફેસરો નહીં સુધરે, આપણે સુધરી જઈએ. સિલેબસ નહીં બદલાય, આપણે આપણામાં સુધારો કરી નાખીએ. સિસ્ટમ નહીં બદલાય, આપણે આપણામાં સુધારો કરી નાખીએ. તમારું રિમોટ કંટ્રોલ કોકના હાથમાં ના આપો. ઘણા ટીવી પોતાના ઘરમાં રાખીને રિમોટ કોકના ત્યાં આપે અને પેલો બેઠો બેઠો તમારી ચેનલ બદલ્યા કરે. કેમ આવું રિમોટ કંટ્રોલ કોકના ત્યાં આપો છો? તમારું રિમોટ તમારા હાથમાં રાખો. દુનિયામાં કોઈની તાકાત ના થાય
જે તમને રડાવી શકે, જે તમને ડિસ્ટર્બ કરી શકે. સેજ પ્રેમમાં નિષ્ફળતા મળી ગઈ, ભાંગી પડ્યા, દેવદાસની જેમ ફરફર કરે, જિંદગી હારી ગયો, હવે શું કરવાનું? શું ગભરાઈ જાઓ છો? પ્રેમમાં નિષ્ફળતા મળી, અભ્યાસમાં નિષ્ફળતા મળી, ગભરાવું નહીં, ક્યારે પાછા ન પડવું, હિંમત ના હારવી, સત્સંગ કરવો. પ્રમુખ સ્વામી મહારાજે આપણને એ શીખવાડ્યું છે, કલામ સાહેબને દ્રઢ કરાવ્યું, અને આજે તો આ BAPS ના આંગણે આવ્યા છે. હમણાં જેમ ઉલ્લેખ કર્યો ને, કેટલાકને જમવાનું બાકી છે, મોટા ભાગના જમીન આવ્યા છે. આજે તો તમારા માટે પ્રસાદ પણ બહુ વિશિષ્ટ રાખ્યો છે. કહી દઉં, પેપર ફોડી નાખો. કેટલાક તો પેલા જોઈને જ આયા હશે, અમુક તો પહેલેથી પૂછતા હતા કે પછી શું છે, સભામાં શું છે નહીં, સભા પછી શું છે. સભામાં જે છે ને એ કાન દ્વારા પ્રસાદ જાય છે, સભા પછી છે મોઢા દ્વારા પ્રસાદ જશે. આ પણ પ્રસાદ છે. આજે પૂજ્ય ભગવત ચરણ સ્વામી, યજ્ઞ સેતુ સ્વામી એ સંકલ્પ કર્યો કે આટલી મોટી સંખ્યામાં આવ્યા છે, એટલે શું પીવડાવવાનું છે? કોલ્ડ કોકો પીવડાવવાનો છે. વાહ ભાઈ વાહ, કોલ્ડ કોકો પીવડાવવાનો, અને ખાલી પીવડાવવાનું નહીં, પાછું ખવડાવવાનું પણ ખરું. એટલે સમોસા છે ને, પનીર ટીકી, પટ્ટી સમોસા. હા હા હા, આ લોકોને પટ્ટી પાડવામાં તો બહુ ખબર નહીં પડતી હોય, પટિયા બહુ પાડે ને એટલે પટ્ટી વાળા સમોસા રાખ્યા છે આજે. એટલે કોલ્ડ કોકો છે ને પટ્ટી વાળા સમોસા બધા માટે રાખ્યા છે. આટલો સુંદર પ્રસાદ આપ સૌ કોઈ માટે રાખ્યો છે, કારણ કે આપ માનવંતા મહેમાન છો. અને હું તો એમ માનું છું કે ખરેખર આ હોમ મિનિસ્ટર તો તમે જ છો. જેટલા હોમમાં રહેતા હોય ને બધા હોમ મિનિસ્ટર જ હોય છે ને. આપણા ઘરમાં તો આપણું ચાલવું જોઈએ કે નહીં? બધા હોમ મિનિસ્ટર છે, બધા જ આપણે મંત્રી છીએ, બધા જ કલેક્ટર કમિશનર છીએ. એ લેવલ સુધી આપણે પહોંચવું છે. અમે કચ્છમાં ગયા હતા, કચ્છમાં વારે ઘડી એક સેન્ટેન્સ લખેલું આવતું હતું, મુસ્કુરાતે રહીએ અભી આપ કચ્છ में है. એવું ઘડીએ ઘડીએ લખેલું આવે, મુસ્કુરાતે રહીએ અભી આપ કચ્છ में है. એમ આજે પણ મારે હજારો યુવાનોને કહેવું છે, મુસ્કુરાતે રહીએ અભી આપ ભારત में है. मुस्कुराते रहिए अभी आप BAPS में है. मुस्कुराते रहिए अभी आप महान स्वामी महाराज की शरण में है और BAPS के संतों के संग में है. એના સંગમાં છીએ. ભારત તો યુવાન જે કોમ્પિટિશન કે ક્રિટિસિઝમ, ઇન્સલ્ટ કે ઇનજસ્ટિસ, આર્ગ્યુમેન્ટેશન કે એસ્પર્શન, હાર્ડશિપ કે હેરેસમેન્ટ, ડિફીટ કે ડિસ્ટ્રક્શન, એની અંદર ક્યારે પાછો ન પડે. આપણો યુવક ક્યારે બોર્ડ ન મારે, ડુ નોટ ડિસ્ટર્બ મી, પણ બોર્ડ લગાવે કે નો વન કેન ડિસ્ટર્બ મી. કોઈની તાકાત નથી કે મને ડિસ્ટર્બ કરી શકે. આજના દિવસે અંતિમ ચરણોમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે બધાએ ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ આવવાનું હાર્દિક આમંત્રણ છે. 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી. અને છેલ્લે એક બે વિનંતી કરવી છે. થોડોક તમારો સમય લીધો છે. આમ તો જો કે તમે બધા વહેલા સૂઈ જતા હો, લગભગ વહેલા સૂવે ને વહેલા ઉઠે તે વીર. બળ બુદ્ધિ ને બેટરી વધે. શું વધે? બેટરી વધે. બુદ્ધિ તો વધે કે ના વધે? તમે જે અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો ને, બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે. ઘણા અહીંથી ગયા પછી પણ પાછા ઓનલાઈન થશે. ઘણા પેલો પ્લગ ઊંચો હોય ને તો આમ કરી કરીને સાંભળે, આમ કરી કરીને સતત 12 1 વાગ્યા સુધી આપણે જાગીએ છીએ. કોક આગળ કઈ રીતે વધ્યા એ જોવા માટે આજે તમને રોકી રાખ્યા છે. તમે કેમ આગળ વધો ને એના માટે. દુનિયાના સારા ચહેરા ખાલી જોજો ન કરો, તમારો ચહેરો એવો બનાવો કે દુનિયાના લોકો તમારો ચહેરો જોવે. એવો ચહેરો બનાવો છે, એવો ફેસ બનાવો છે. ફેસ which can face any situation. મમ્મી પપ્પા સેજ બોલે, ગભરાશો નહીં. સગાવાલા સેજ બોલે, હિંમત હારી જશો નહીં. પ્રોફેસરો ફેકલ્ટી સેજ બોલે, હિંમત હારી જશો નહીં. સફળતામાં, નિષ્ફળતામાં, ટીકામાં, નિંદામાં ફેસ એવો મજબૂત બનાવી દો જે કોઈ પણ સંજોગોની અંદર ટકી શકે. અને એવો ચહેરો
જેને મર્યા પછી પણ લોકો યાદ કરે કે શું જીવન જીવી ગયા છે, આવો ચહેરો આપણે બનાવી શકીએ. આટલા સુંદર યુવા સંમેલન બદલ પૂજ્ય ભગવત ચરણ સ્વામી, પૂજ્ય યજ્ઞ સેતુ સ્વામી અને યુવા પાંખે ઘેર ઘેર જઈને સંપર્ક કર્યો છે, યુવકોનો સંપર્ક કર્યો, યુવતી પાંખે સંપર્ક કર્યો છે. આજે પાનારા ને પીનારા ઘણા હોય છે, કેટલાક 135 ને 120 ના ખાતા હોય અને પછી તમારી પાસે આવે એક લેખા, તો હું નથી ખાતો. કેટલાક લૂછી નાપે કે ખા લવલી કિમામ વાળું છે. આપણા ત્યાં ખાય છે ને બીજાને ખાતા શીખવાડે છે, BAPS સુધરે છે ને બીજાને સુધરતા શીખવાડે છે. BAPS નો સમાજ આ છે. અને આજે આટલી મોટી સંખ્યામાં યુવાનોને જોઈને કહેવાનું મન થાય છે, આવનારા વર્ષોમાં જો ભારતનું આટલું યુવાધન ભેગું થાય ને તો અમેરિકા જેવા દેશને ભારતને ગોઠણીએ પડવું પડે ને દિવસો હવે દૂર નથી. $1 બરાબર 75 રૂપિયા નહીં, પણ $1 બરાબર $75 થાય ને એ દિવસો આપણે લાવવા છે. $1 બરાબર $75 થાય એ કરી શકીએ. અમેરિકાના બાઇડેન પણ ભારતનો બનાવેલો મોબાઈલ વાપરતા હોય, અમેરિકન પ્રેસિડેન્ટની ગાડી પણ ભારતની કંપનીમાં બનેલી હોવી જોઈએ. આ કરી શકીએ. આટલા બધા જો ભારતવાસી એક દિશામાં એક વિચાર સાથે નિર્વ્યસની, લગભગ અહીંયા તો કોઈને વ્યસન હોય જ નહીં, કોઈ કરે જ નહીં, કારણ કે પોસાય જ નહીં. પણ યાદ રાખજો દોસ્તો, ડ્રગ્સના રવાડે કે તમાકુના વ્યસનના રવાડે ના ચડતા, જિંદગી બરબાદ થઈ જશે. એક એક્ટરનો, હીરોનો છોકરો પણ ડ્રગ્સમાં આવી ગયો તો જીરો જેવી હાલત કેવી થઈ ગઈ. આપણે હીરોમાંથી જીરો થતા વાર નહીં લાગે. એટલે તમે હસતા રહો, તમારા મા બાપને હસાવતા રહો. ભારત માતા પણ રાજી થાય કે મારી કુખે એવો કોક જન્મ્યો જેણે મને હસાવી દીધી, મને રાજી કરી દીધી. એવા આપણે સૌ કોઈ બની શકીએ. એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ખૂબ સુંદર આયોજન થયું. અહીંયા વાતોચીતોને આપે સાંભળી છે. એવો ચહેરો મજબૂત બનાવવા માટે સંકલ્પત થયા છો. સારે જહાં સે અચ્છા, છેલ્લે હાથ ઊંચો કરી, જમણો હાથ ઊંચો કરી સમૂહમાં બોલજો. સારે જહાં સે અચ્છા, સારે જહાં સે અચ્છા, સારે જહાં સે અચ્છા. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની આદર્શ બનીને દુનિયાને આદર્શના પંથે દોરી શકીએ એવા સક્ષમ, સ્થિર, સુશિક્ષિત, સુલક્ષિત, સુદીક્ષિત યુવાન બની શકીએ. એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ અ લોટ. જય સ્વામિનારાયણ.